નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું એસવાય બીકોમ સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇંગ્લિશ અને ન્યૂ કોર્સનું પહેલું જે યુનિટ છે ધ હોમ કમિંગ, ત્યાંથી આપણે શરૂ કરીએ। તો એબાઉટ ધી ઓથરથી આપણે ચાલુ કરીશું, રવિન્દ્રનાથ ટેગોર। આમ જુઓ તો રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય આપો એટલે સૂર્યને દીવો બતાવવા જેવી વાત છે, બરાબર। તો રવિન્દ્રનાથ ટાગોર કે જેમનો આપણે પરિચય છે જ, પણ તેમ છતાં પણ એબાઉટ ધ ઓથર કે જે આપણા એક્ઝામ ઓરિએન્ટેડ, કારણ કે રવિન્દ્રનાથ ટાગોર છે ને એક આખો સમુદ્ર છે, તો એમની અંદરથી આપણે માત્ર એ સાગરમાંથી આપણે ગાગર ભરવાની છે। તો અહીંયા આપણે એટલું જ યાદ રાખીશું કે જે અહીંયા એક્ઝામ ઓરિએન્ટેડ બને છે। તો એબાઉટ ધ ઓથરથી શરૂ કરીએ છીએ। Rabindranath Tagore, 1861 to 1941, is a renowned Bengali poet, musician and playwright. રવિન્દ્રનાથ ટાગોર કે જેમનો જન્મ 1861, અવસાન 1941ના વર્ષની અંદર થયેલું છે, એ પોતે કોણ છે તો કે ઇઝ અ રિનાઉન્ડ બેંગાલી પોઇટ। એ પોતે બંગાળના એક ખૂબ પ્રખ્યાત એવા કવિ છે, મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર છે, અને પ્લે રાઇટ એટલે નાટ્ય લેખક પણ રહી ચૂક્યા છે। ધ ફર્સ્ટ એશિયન ટુ વિન ધ નોબેલ પ્રાઇઝ, એવા પ્રથમ એશિયન, ભારત માટે ગર્વની વાત કહી શકાય કે સમગ્ર એશિયાની અંદર જેમને સૌથી પહેલો નોબેલ પ્રાઇઝ છે એ મળેલું છે એ રવિન્દ્રનાથ ટેગોર। He is widely known to have modernized Bengali literature by liberating it from rigid classical structure. એમણે શું કાર્ય કર્યું છે, એમનું જીવન અને કવન બંને જોવાનું છે। તો હી ઇઝ વાઇડલી નોન ટુ હેવ મોડર્નાઇઝડ બેંગાલી લિટરેચર, તેમને બંગાળનું જે સાહિત્ય છે તેમને આધુનિક સ્વરૂપ આપવા માટે થઈ અને એ ખૂબ વખણાય છે, કારણ કે એમને બંગાળનું જે સાહિત્ય છે બેંગાલી લિટરેચર એમને મોડર્નાઇઝડ કર્યું છે, એમને આધુનિક બનાવ્યું છે। કઈ રીતે તો કે બાય લિબરેટિંગ, એમને એક સ્વતંત્ર બનાવ્યું છે, એમને લિબરેટિંગ કર્યું છે ઇટ ફ્રોમ રિઝિડ ક્લાસિકલ સ્ટ્રક્ચર, જે શાસ્ત્રીય માળખું હતું, રિઝિડ એટલે નક્કર, ક્લાસિકલ સ્ટ્રક્ચર એટલે શાસ્ત્રીય માળખું, જે નક્કર અફર જેને કહી શકાય, જે ફરી ન શકે એવા જે ક્લાસિકલ સ્ટ્રક્ચર, શાસ્ત્રીય માળખાના જે નિયમ હતા ને એમની અંદરથી એમણે પોતાનું જે સાહિત્ય છે અને સાથે સાથે બેંગાલી જે લિટરેચર છે એમને એમાંથી સ્વતંત્ર કર્યું અને મોડર્નાઇઝ, ધેટ મીન્સ કે આધુનિક બનાવ્યું। હી ઇઝ બેસ્ટ નોન ફોર હિઝ કલેક્શન ઓફ પોઇટ્રી, ખાસ કરીને એ પોતાના કાવ્ય સંગ્રહ માટે જાણીતા છે, ગીતાંજલિ ઇન પર્ટિક્યુલર, અને એમાં પણ ખાસ કરીને ગીતાંજલિ નામનો જે કાવ્ય સંગ્રહ છે એમના માટે એ ફેમસ છે। ઘરે બહારે, જોગાજોગ એન્ડ ગોરા આર સમ ઓફ હિઝ ફેમસ નોવેલ્સ। સાથે સાથે એમણે ઘણી બધી નવલકથાઓ પણ લખી છે કે જેમની અંદર ઘરે બહારે, જોગાજોગ એટલે સંચાર કરવો, ગોરા આ એમની પ્રખ્યાત નવલકથાઓ છે। અને આ જે નવલકથા છે એ ફોકસિંગ ઓન ઇસ્યુઝ, બરાબર, એવી સમસ્યાઓ પર ફોકસ કરે છે દેટ રેન્જ ફ્રોમ ઇન્ડિયન નેશનલિઝમ, કે જે ભારતીય રાષ્ટ્રવાદથી શરૂ કરી એન્ડ રિલિજિયસ જેલ અને ધાર્મિક જે આનંદ છે, ઉમંગ છે, જે ઉત્સવો આવતા હોય ત્યારથી શરૂ કરી ટુ ઇન્સ્લેવમેન્ટ ઓફ વુમેન, ઇન્સ્લેવમેન્ટ એટલે ગુલામી ઓફ વુમેન એટલે સ્ત્રીઓની જે ગુલામી છે એમને પણ આમની અંદરથી આવરી લેવામાં આવેલી છે। એન્ડ ધ બોન્ડેજ ઓફ ટ્રેડિશન એન્ડ કસ્ટમ, બોન્ડેજ એટલે પણ ગુલામી, બરાબર, બંધન ઓફ ટ્રેડિશન, બરાબર, જે પરંપરાઓ છે, જે કસ્ટમ છે, જે આપણી રૂઢિ છે, જે પરંપરાઓ છે, જે આપણા રિવાજો છે, કસ્ટમ, બરાબર, એમની જે બોન્ડેજ છે, બરાબર, એમણે પોતાની નવલકથાની અંદર આવરી લીધેલી છે। મોસ્ટ ઓફ હિઝ વર્ક વોઝ ઓરિજિનલી રિટન ઇન બેંગાલી, મોટાભાગનું એમનું કાર્ય છે એ બેંગાલીની અંદર જ એમનું લખાણ છે મોટાભાગે છે। અલ્ધો હી લેટર ટ્રાન્સલેટેડ સમ ઓફ ઇટ ટુ ઇંગ્લિશ એન્ડ મેડ ઇટ મોર એક્સેસિબલ ટુ એન ઇન્ટરનેશનલ ઓડિયન્સ, મોટાભાગે એમણે બેંગાલી જ લિટરેચરની અંદર બંગાળીમાં જ લખેલું છે, પણ તેમ છતાંય પછીના સમયની અંદર એમણે એમનું જે ટ્રાન્સલેશન છે એમણે ઇંગ્લિશમાં કરેલું છે, અને ઇંગ્લિશમાં થયેલું છે એમના કારણે મેડ ઇટ મોર એક્સેસિબલ ટુ એન ઇન્ટરનેશનલ ઓડિયન્સ, આંતરરાષ્ટ્રીય જે ઓડિયન્સ છે એ પણ એમને વાંચી શકે એટલા માટે થઈ અને એમનું ટ્રાન્સલેશન એમને ઇંગ્લિશની અંદર કરી અને વધારે ને વધારે એક્સેસિબલ છે, ઉપયોગી છે એ બનાવેલું છે। હિઝ રાઇટિંગ કન્વેઝ સિમ્પથી, તેમના લખાણની અંદર એક પ્રકારનું શું હોય છે તો કે સિમ્પથીને કન્વે કરેલી હોય, પ્રસ્તુત કરેલી હોય। સિમ્પથી એટલે સહાનુભૂતિ, કોના માટેની સહાનુભૂતિ, કોના પ્રત્યેની સહાનુભૂતિ તો કે ફોર ધ પુઅર, ગરીબ લોકો માટેની। એન્ડ અપહોલ્ડ યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ, અને સાથે સાથે એમણે પુષ્ટિ કરી હોય, અપહોલ્ડ કર્યું હોય શું તો કે યુનિવર્સલ હ્યુમન વેલ્યુ, બરાબર, સાર્વત્રિક જે માનવ મૂલ્ય છે એમને પણ એમની અંદર આવરી લેવામાં આવેલા હોય। ટેગોર ઓલ્સો રોટ મ્યુઝિકલ ડ્રામાઝ,
રવિન્દ્રનાથ ટાગોર છે એમણે સંગીતની સાથે સંકળાયેલા જે નાટક છે એમને પણ લખેલા છે એન્ડ 2 ઓટોબાયોગ્રાફીઝ અને સાથે સાથે 2 આત્મકથાનાત્મક પણ લખેલા છે. વન ઇન મિડલ એજ, એક આત્મકથા છે એમણે પોતાના મધ્યકાળની અંદર લખેલી એન્ડ ધ અધર ઇન 1941 અને બીજી છે એ 1941ના વર્ષની અંદર. આપને ખ્યાલ છે કે 1941ના વર્ષની અંદર જ એમનું અવસાન થાય છે, એટલે એ લખેલું છે કે ક્લોઝ ટુ હિઝ ડેથ. તેમના અવસાન જ્યારે થવાનું હતું એ દિવસોમાં ખૂબ નજદીક જ્યારે હતા ત્યારે એમણે આ છેલ્લી જે બાયોગ્રાફી છે એ ત્યારે લખેલી. એટલે આવી રીતે 2 બાયોગ્રાફી, એક મિડલ એજમાં અને એક છે એ 1941, દેટ મીન્સ કે ક્લોઝ ટુ હિઝ ડેથ, મૃત્યુથી એકદમ નજદીકનો જે સમય હતો ત્યારે લખેલી. હી ઓલ્સો સ્ટાર્ટેડ એન એક્સપેરિમેન્ટલ સ્કૂલ એટ શાંતિ નિકેતન. શાંતિ નિકેતન નામની જે એક પ્રયોગ શાળા છે એ પણ એમની અંદર શરૂ કરેલી કે જ્યાં વેર હી ટ્રાઇડ હિઝ ઉપનિષદિક આઈડિયલ્સ ઓફ એજ્યુકેશન, કે જ્યાં એ પોતે શું કરતા તો કે ટ્રાઇડ હિઝ ઉપનિષદિક આઈડિયલ્સ, આપણા જે ઉપનિષદો છે એમના જે આઈડિયલ્સ, જે આદર્શો છે એ ત્યાં એમને શિક્ષણ આપવાનું કાર્ય છે એ કરતા હતા. ત્યાર પછી આપણે એબાઉટ ધ ટેક્સ, એબાઉટ ધ ઓથર જોયું. હવે આપણે એબાઉટ ધ ટેક્સ જોઈએ કે આ હોમકમિંગ જે યુનિટ છે એ ખરેખર કેના વિશે છે અને એમની અંદર કઈ વાતો છે એમને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આવરી લેવામાં આવેલી છે. ધ સ્ટોરી ધ હોમકમિંગ રિકાઉન્ટ્સ ધ ટ્રેજિક ટેલ ઓફ ફટીક. બરાબર, આ એક વાર્તા છે, બરાબર, જેનું નામ શું છે? ધ હોમકમિંગ. આ હોમકમિંગ નામની જે વાર્તા છે રિકાઉન્ટ્સ, પ્રસ્તુત કરે છે, રજૂ કરે છે ધ ટ્રેજિક ટેલ. બરાબર, ટ્રેજિક એટલે કરુણ, દુઃખદ એક વાત છે એમને પ્રસ્તુત કરે છે, પણ કેની? તો કે ફટીક નામના એક છોકરાની, એક બાળકની. ધ સ્ટોરી મૂવ્સ ફ્રોમ અ લાઇટ હાર્ટેડ એન્ડ પ્લેફુલ ટોન to a heart-wrenching climax as it tells the boy's journey from his village home to the city of Kolkata. અહીંયા શું કીધું છે કે સ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ અને અંત કઈ રીતે થાય છે? ધ સ્ટોરી મૂવ્સ ફ્રોમ અ લાઇટ હાર્ટેડ, એકદમ હળવા હૃદયથી શરૂ થઈ અને પ્લેફુલ ટોન, આપણે સાંભળવાની બહુ જ મજા આવે એવી રીતે શરૂ થયેલી છે વાત, અને ટુ અ હાર્ટ રેન્ચિંગ ક્લાઇમેક્સ, અને ક્યાં પહોંચે છે તો કે હૃદય સોસરવી આપણી નીકળી જાય એ પ્રકારના ક્લાઇમેક્સ સુધી, બરાબર, એ પરાકાષ્ઠાએ આપણે લઈ જઈએ છીએ. શા માટે? તો કે એઝ ઇટ ટેલ્સ ધ બોયઝ જર્ની, બરાબર, કે જેમની અંદર એક બાળકની જર્ની બતાવેલી છે, એક મુસાફરી બતાવેલી છે. ક્યાંથી ક્યાં સુધીની? તો કે ફ્રોમ હિઝ વિલેજ હોમ ટુ ધ સિટી ઓફ કલકત્તા, પોતાના ગામડાના ઘરથી શરૂ કરી અને કલકત્તા શહેર સુધીની એક સફર બતાવેલી છે. ફટીક વોઝ મિસચીવિયસ બોય. ફટીક છે એ ખૂબ જ ઉપદ્રવી છોકરો છે, તોફાની છોકરો છે. એન્ડ હી હેઝ કમ ટુ ડિસલાઇક હિઝ મધર્સ એફર્ટ્સ ટુ ડિસિપ્લિન હિમ. બરાબર, અને સાથે સાથે હી હેઝ કમ ટુ ડિસલાઇક, અને એ જે છોકરો છે ફટીક, એમને ગમતું નથી, એમને ડિસલાઇક છે. શું ગમતું નથી? તો કે હિઝ મધર્સ એફર્ટ્સ, તેમની માતાના પ્રયત્નો. કેવા પ્રયત્નો? ટુ ડિસિપ્લિન હિમ, એમને નિયમની અંદર રાખવા માટેના, એમને શિસ્ત શીખવાડવા માટેના જે પ્રયત્ન છે એ ખરેખર આ ફટીકને ગમતા નથી. સો વેન ધ ઓપોર્ચ્યુનિટી કમ્સ ટુ ગો ટુ કલકત્તા, આથી જ્યારે એમને કલકત્તા જવા માટેની તક મળે છે વિથ હિઝ અંકલ, એમના મામાની સાથે, હી જમ્પ્સ એટ ઇટ. બરાબર, એ કૂદાકૂદ કરી મૂકે છે. શા માટે? કારણ કે એમને ગમે છે, કારણ કે એમના મમ્મી છે એ સતત શું કરે છે તો કે એમને ડિસિપ્લિન, શિસ્તમાં રહેવાનું, વાંચવાનું, લખવાનું, આવા ઘણા બધા એમને લેસન શીખવાડવાનો પ્રયત્ન કરે છે, એમને શિસ્તની અંદર રાખવાનો પ્રયત્ન કરે છે, જે ફટીકને ગમતું નથી. અને જ્યારે એમના મામા જ એ એમના ઘરે આવે છે અને એ વાત કરે છે કે હું ફટીક છે એમને મારી સાથે લઈ જાઉં અને ત્યાં હું એમને એજ્યુકેટેડ કરીશ, મારા બાળકો છે એમની સાથે કલકત્તાની અંદર હું એમને શિક્ષણ આપીશ. તો આ વાત છે એ વિધવા માતા છે એ સ્વીકારી લે છે અને ફટીક છે એમને પણ ગમે છે, એ કોઈ જ પ્રકારની આનાકાની કરતો નથી અને એમના મામાની જોડે કલકત્તા જવા માટે નીકળી પડે છે. તો એક વાતનો એમને આનંદ હોય છે કે મારે કોઈ જ રીતે જે નિયમ અહીંયા મમ્મી પાસે મારે રાખવાના હોય છે, પાળવાના હોય છે, બરાબર, એ નિયમ છે એ કદાચ ત્યાં નહીં હોય. તો એ વાતને લઈ અને પોતે હી જમ્પ્સ એટ ઇટ, બરાબર, કૂદાકૂદ કરે છે. બટ લાઈફ ઇન ધ સિટી ઇન ધ મિડ્સ ઓફ સ્ટ્રેન્જ જીરિંગ સ્કૂલમેટ એન્ડ ઇનડિફરન્ટ આન્ટ્સ ટર્ન આઉટ ટુ બી ટ્રેજિક. પરંતુ એમને ખબર નથી કે લાઈફ ઇન ધ સિટી, શહેરનું જે જીવન છે, ઇન ધ મિડ્સ ઓફ સ્ટ્રેન્જ, અજાણ્યા વ્યક્તિની વચ્ચે, મિડ્સ એટલે વચ્ચે, મધ્યમાં, જીરિંગ સ્કૂલમેટ, બરાબર, મજાક મસ્કરી આપણે છે ને કહીએ ને, જીરિંગ એટલે મસ્કરી કરી, મજાક કરવી. તો મજાક કરનારા જે સ્કૂલમેટ છે એમની સાથે રહેવું પડે છે. એન્ડ એન ઇનડિફરન્ટ આન્ટ, અને આન્ટ એટલે અહીંયા મામીના અર્થમાં જ, અને એમની એક વિચિત્ર મામી, કારણ કે એ મામીનો ઉલ્લેખ આગળ આવશે. એમને ઓલરેડી 3 સંતાનો તો હોય જ છે, અને મામા છે એ એમની બહેનનું સંતાન, એટલે કે એમનો જે ભાણેજ છે ફટીક, એમને પણ એમના ઘરે કલકત્તા લાવે છે. એટલે એમના મામીને ગમતું નથી, એટલે એમની સાથે એ અયોગ્ય વર્તન કરે છે. એટલે અહીંયા લખેલું છે ઇનડિફરન્ટ આન્ટ,
બરાબર, વિચિત્ર એમના મામી ટર્ન આઉટ ટુ બી એ ટ્રેજિક. એટલે આખી વાર્તા છે કેવી બને છે? ટ્રેજિક બને છે, દુઃખદ બને છે કે ફટીકને એમના મામાના ઘરે કયા પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે એ વાત અહીંયા પ્રસ્તુત કરેલી છે. ફટીક નાઉ લર્ન્સ ધ વેલ્યુ ઓફ વોટ હી હેઝ લેફ્ટ બિહાઇન્ડ. ફટીકને હવે કલકત્તા આવીને સમજાય છે કે ખરેખર એ પાછળ જે છોડીને આવ્યો છે એમની કિંમત શું હતી. બરાબર, જે મિત્રને છોડીને આવ્યો છે, જે માતાને છોડીને આવ્યો છે, જે એમના નાના ભાઈ મક્ખનને છોડીને આવ્યો છે, તો ખરેખર પછી એમને વેલ્યુ સમજાય છે કે એમનું શું મહત્વ હતું. જ્યારે તેની પાસે હતો ત્યારે એનો કોઈ જ એમને કદર ન હતી. એન્ડ યન્સ ટુ ગો બેક. યન્સ એટલે ઝંખના કરે છે, ટુ ગો બેક, પાછું જવાની, કે મારે હવે ઘરે જવું છે. અ સ્ટોરી ઓફ ગ્રોઈંગ અપ. આ વાર્તા છે એ ધીમે ધીમે એ રીતે આગળ વધે છે. ધ હોમ કમિંગ કોન્ટ્રાસ્ટ ધ ઇનોસન્સ એન્ડ ફ્રિવોલિટી ઓફ યુથ. ઇનોસન્સ નિર્દોષતા, ફ્રિવોલિટી બરાબર, વ્યર્થતા ઓફ યુથ, જે યુવાનો છે એમની, વિથ ધ ટ્રેજિક સિરિયસનેસ ઓફ અનપ્રિડિક્ટેબલ અકરન્સીસ. જ્યારે એમની સાથે કોઈક અણબનાવ બને છે, ઇનપ્રિડિક્ટેબલ, કે જેમને તમે અટકાવી ન શકો, એક્સિડેન્ટલી કોઈક કાર્ય થાય છે, અકરન્સીસ, ઘટના બને છે, બરાબર, ત્યારે જે આખું વાતાવરણ છે જે સિરિયસ બને છે, ગંભીર બને છે, બરાબર, એ યુવાનોને લાગુ પડે છે. કે શરૂઆતની અંદર જે તોફાની છોકરા હોય, બરાબર, તો એ જ્યારે બહાર જતા હોય, હોસ્ટેલ લાઈફની અંદર જતા હોય, ત્યાર પછી એમની અંદર જે પ્રકારનું ચેન્જીસ આવે, પરિવર્તન આવે છે, જ્યારે ઓલરેડી એ ઘરે અભ્યાસ કરતા હોય અથવા તો રહેતા હોય છે, ત્યારે એમને કોઈ જ કદર હોતી નથી. પરંતુ જેવું જ એ પોતે ઘરને છોડે છે, બરાબર, ત્યાર પછી એમને ઘરની કદર થાય, ઘરના આપણા જે મેમ્બર્સ હોય, મમ્મી પપ્પા, એમની કદર થાય. આપણે કહેવાય ને ભાઈ, દુનિયાનો છેડો એટલે ઘર, બરાબર. એટલે અહીંયા એ જ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે, બરાબર, બહુ જ સરસ રીતે. કારણ કે અહીંયા જે તોફાની છોકરો છે, મિસચીવિયસ બોયઝ, જે ફટીક છે અને ફટીકનો નાનો ભાઈ છે મક્ખન, એ બંને ભાઈઓનો સૌથી પહેલાં તો પરિચય આપણે યુનિટને ચાલુ કરીએ છીએ. ફટીક ચક્રવર્તી વોઝ રિંગ લીડર એમોંગ ધ બોયઝ ઓફ ધ વિલેજ. ગામના જે છોકરા હોય એમની વચ્ચે ફટીક ચક્રવર્તી, કે જે આપણા યુનિટનો રિયલ હીરો, એ ફટીક ચક્રવર્તી કોણ હોય? તો કે રિંગ લીડર હોય છે. આપણે ખબર છે કે રિંગ લીડર કોને કહેવાય? કે આપણે જેને કહીએ કે સરદાર હોય, એમ આખો જે ટીમ હોય એમનો નેતૃત્વ કરનાર જે વ્યક્તિ હોય એને રિંગ લીડર કહેવાય, બરાબર. એટલે ગામના જે છોકરા હોય ને એમની અંદરનો એ રિંગ લીડર હતો, સૌથી વધારે તોફાન એ કરતો. અ ન્યૂ મિસચીફ ગોટ ઇન ટુ હિઝ હેડ. એમના માઇન્ડની અંદર, એમના હેડ એટલે અહીંયા માઇન્ડના અર્થમાં લેવાનું છે. એમના માઇન્ડની અંદર એક તોફાન શું છે? મિસચીફ એટલે તોફાન, એને કોઈક ઉદ્ધત વર્તન કરવાનું મન થાય છે, એટલે એવો વિચાર આવે છે. ધેર વોઝ અ હેવી લોગ lying on the mud flat of the river waiting to be shaped into the mast for a boat. બરાબર, એને વિચાર આવે છે. એ વિચાર શું હોય? તો કે ધેર વોઝ અ હેવી લોગ. એ જે જગ્યા ઉપર ઊભેલો હતો ને, નદીનો કિનારો હતો. હું આખું દ્રશ્ય તમને બતાવું તો, એ નદીનો કિનારો હતો, ત્યાં સામે શું જોઈએ છે? ધેર વોઝ અ હેવી લોગ. લોગ એટલે એક લાંબો લાકડાનો ટુકડો, જે મેં ત્યાં ફોટોગ્રાફ્સ રાખેલો છે જેથી કરીને ખ્યાલ આવે. બરાબર, માત્ર એમ કહું લાકડાનો ટુકડો, તમને ખ્યાલ ન આવે કેવો હોય, પરંતુ એક લાકડાનો મોટો ટુકડો, તમે પાણીની અંદર જ્યારે તરતો હોય માથે બેસી જાવ તો એ ડૂબે નહીં, એવો મોટું લાકડું હોય, જેને આપણે લોગ કહીએ. તો ધેર વોઝ અ હેવી લોગ, એક મોટું લાકડું ત્યાં પડેલું હતું કિનારે, લાઈંગ, બરાબર, પડેલું હતું ઓન ધ મડ ફ્લેટ. મડ એટલે કીચડ, કાદવ, ફ્લેટ એટલે સપાટ વિસ્તાર. કાદવનો જે સપાટ વિસ્તાર હતો, બરાબર, સપાટ વિસ્તાર હતો, ત્યાં આ લાકડાનો મોટો ટુકડો ત્યાં પડેલો હતો ઓફ ધ રિવર, નદીના કિનારે. વેઇટિંગ ટુ બી શેપ્ડ, જાણે કે રાહ જોઈને ત્યાં પડેલો હોય. કેની રાહ જોઈને? તો કે શેપ્ડ, આકાર લેવાની. કેનો આકાર લેવાની? તો કે ઇન્ટુ માસ્ટ. માસ્ટ એટલે ધ્વજ સ્તંભ, બરાબર. હોડી હોય ને, મોટી જે સ્ટીમર હોય, તો એમની અંદર ધ્વજ સ્તંભ હોય, કે જેથી કરીને ખબર પડે દૂરથી ચઢ આપણે જેને કહીએ, કે જેમાં પવન ભરાય તો હોડી હોય, સ્ટીમર હોય, આગળ જાય, અથવા તો દૂરથી ખબર પડે કે નહીં, નાવ છે એ આવી રહી છે, હોડી છે આવી રહી, સ્ટીમર આવી રહી છે, બરાબર. તો એ ધ્વજ સ્તંભ બનાવવાની જાણે કે એ રાહ જોઈ રહ્યો હોય એવી રીતે ત્યાં પડેલો હતો. એટલે એનો મતલબ એવો છે કે ત્યાં એ ધ્વજ સ્તંભ બનાવવા માટે જ એ લાકડું છે, એ લોગ છે, ત્યાં રાખેલો હોઈ શકે કે એના માલિકે, બરાબર. એમનો ઉલ્લેખ નથી આપ્યો, માલિકનું નામ ને એવું કંઈ નથી આપેલું, પરંતુ હવે જે વિચાર આવે ને એ અગત્યનો છે. એટલે એ જોઈને એમને શું વિચાર આવ્યો? તો કે હી ડિસાઇડેડ ધેટ દે શુડ ઓલ વર્ક ટુગેધર. એમને ખબર પડી કે આપણે બધાએ હવે આના ઉપર કાર્ય કરવાનું છે. શું કાર્ય કરવાનું છે? ટુ શિફ્ટ ધ લોગ. આ લાકડું છે એને આપણે ખસેડવાનું છે, શિફ્ટ કરવાનું છે, બાય મેઇન ફોર્સ, આપણા બધાની શક્તિ વડે, ફોર્સ વડે, ફ્રોમ ઇટ્સ પ્લેસ, એમની જગ્યાએથી ખસેડવાનું છે. એન્ડ રોલ ઇટ અવે, અને પાણીમાં એમને તરતું મૂકી દેવાનું છે. આટલું કાર્ય કરવાનું છે, જેથી કરી અને પાણીની અંદર ઓલું લાકડું તરતું ક્યાંય પહોંચે અને માલિક આવે ને જુએ તો એ કેવો ક્રોધિત થાય, બરાબર. એને ખબર જ નથી ને કે આપણે કાર્ય કર્યું છે, એટલે કેટલો ક્રોધિત થશે, એને આશ્ચર્ય થશે કે આ કાર્ય કર્યું કોણે. અને આપણે જ્યારે દૂરથી આ દ્રશ્ય જોતા હશું તો આપણે કેટલી મજા આવશે. એટલે આ પ્રકારનું એ તોફાન કરવાનું એને વિચાર આવે છે, આ પ્રકારનું મિસચીફ કરવાનો વિચાર આવે છે, બરાબર. એટલે આગળ શું કીધું છે? તો કે ધ ઓનર ઓફ ધ લોગ વુડ બી એંગ્રી.
બરાબર. આ લોગનો જે ઓનર છે, આ લાકડાનો જે માલિક છે, વુડ બી એંગ્રી, એ ક્રોધિત થશે, એન્ડ સરપ્રાઇઝ, અને એને આશ્ચર્ય પણ થશે, એન્ડ દે વુડ ઓલ એન્જોય ધ ફન, અને આપણે બધા એ આનંદ છે એમને ઉઠાવીશું. એવરીવન સેકન્ડેડ ધ પ્રપોઝલ, બધાએ આ જે દરખાસ્ત હતી, જે પ્રપોઝલ હતી, એમને સેકન્ડેડ એટલે કે એક્સેપ્ટ કરી લીધી, સ્વીકારી લીધી, બરાબર, એમની મંજૂરી આપી દીધી કે નહીં આપણે પણ આ કાર્ય કરશું જ. એન્ડ ઇટ વોઝ કેરીડ અનએનિમસલી, અનએનિમસલી એટલે સર્વાનુમતે એમને શું કરવામાં આવે છે, ખસેડવામાં આવે છે. બટ જસ્ટ એઝ ધ ફન વોઝ એબાઉટ ટુ બિગન, પરંતુ જેવું જ આ કાર્ય છે, ફન છે, આ રમૂજ છે, એ કરવાની શરૂઆત થાય છે, ત્યાં જ મક્ખન એક નવું પાત્ર આવે છે. મક્ખન કોણ હોય તો કે ફટીક્સ યંગર બ્રધર, ફટીક જે છે એમનો નાનો ભાઈ, જેમનું નામ છે મક્ખન, એ શું કરે છે તો કે સોન્ટ્રેડ અપ, ધીમી ગતિએ આવે છે, એન્ડ સેટ ડાઉન ઓન ધ લોગ, પેલું જે લોગ લાકડું પડેલું હોય ને એના ઉપર બેસી જાય છે શાંતિથી, ઇન ફ્રન્ટ ઓફ ધેમ ઓલ, એ બધાની સામે ત્યાં બેસી જાય છે, વિધાઉટ અ વર્ડ, એક શબ્દ બોલ્યા વગર. ધ બોયઝ વેર પઝલ્ડ ફોર અ મોમેન્ટ, એક ક્ષણ માટે તો, થોડીક ક્ષણ માટે તો એવું થઈ જાય કે બધા જે પઝલ્ડ એટલે કે કન્ફ્યુઝ થઈ છે કે આ બાળક શું કરી રહ્યું, આ છોકરો શું કરે છે, ધેટ મીન્સ કે આ મક્ખન શું કરે છે. હી વોઝ પુશ્ડ રાધર ટિમિડલી, એમાંથી એક છોકરો એવો હતો કે જેણે એને ધક્કો મારી દીધો. કોને તો કે મક્ખનને, કે જે ઓલરેડી લોગ ઉપર આવીને બેસી ગયો તો એને ધક્કો મારી દીધો, બરોબર. રાધર ટિમિડલી એટલે ડરતા એમને ધક્કો પણ મારી દે છે. બાય વન ઓફ ધ બોયઝ, એ છોકરાઓમાંથી એક છોકરાએ, જો ફતીકે ધક્કો નથી માર્યો, એ ક્લિયર છે. કોણે માર્યો છે તો કે એમનું જે મિત્રનું ગ્રુપ હતું ને તોફાની છોકરાઓનું, એમાંથી એક છોકરો કે જેનું નામ નથી આપ્યું, એમણે આ જે મક્ખન છે એમને પાણીમાં પેલા લોગ ઉપરથી ધક્કો મારે છે. એન્ડ ટોલ્ડ, અને પાછો કહે છે, શું કહે છે મક્ખનને, શું કહેવામાં આવે છે, ટુ ગેટ અપ, કે ભાઈ તું અહીંથી જતો રહે. બટ હી રિમેઇન ક્વાઇટ અનકોન્સર્ન, પરંતુ એ એકદમ શાંતિથી જાણે કશું બન્યું જ નથી એવી રીતે અનકોન્સર્ન, ધેટ મીન્સ કે બે પરવાહથી ત્યાં બેઠો રહે છે. હી એપિયર્ડ લાઇક અ યંગ ફિલોસોફર, બરાબર. મક્ખન કેવો લાગે છે તો કે એ જાણે કે એવો લાગી રહ્યો છે યંગ ફિલોસોફર એટલે કે યુવા દાર્શનિક જેવો, કે જે મેડિટેટિંગ, વિચારી રહ્યો હોય ઓન ધ ફ્યુટિલિટી ઓફ ગેમ્સ, આ રમતની નિર્થકતા, વ્યર્થતા, ફ્યુટિલિટી એટલે વ્યર્થતા, નિષ્ફળ જેવું, કોઈ કાર્ય કરતા હોય તો નિષ્ફળતા મળે, બરાબર. તો એ જે કાર્ય થઈ રહ્યું છે એમની નિષ્ફળતાની જાણે કંઈ વિચાર કરતો હોય કે આ કાર્યને મારે કઈ રીતે નિષ્ફળ બનાવવું, બરાબર, એવું વિચાર કરીને ત્યાં બેઠો છે. ફટીક વોઝ ફ્યુરિયસ, એનો જે મોટો ભાઈ ફટીક, બરાબર, કે જે આ ગ્રુપનો સરદાર છે, બરાબર, તાનાશાહ છે, બરાબર, રિંગ લીડર આ શબ્દ છે. તો ફટીક વોઝ ફ્યુરિયસ, એનો મોટો ભાઈ જે ફતીક છે એ તો આમ ફ્યુરિયસ, ક્રોધિત થઈ ગયો, અને શું કહે છે તો કે મક્ખન, હી ક્રાઇડ, બૂમ પાડે છે, એ મક્ખન, ઇફ યુ ડોન્ટ ગેટ ડાઉન ધીસ મિનિટ, જો તું એક જ ક્ષણની અંદર, એક જ મિનિટની અંદર તું અહીંથી ઊભો થઈને અને જતો નહીં રે, આઈ વિલ થ્રેસ યુ, હું તને ધમકાવીશ, હું તને મારીશ, આવું એમને ધમકી આપે છે. મક્ખન ઓનલી મૂવ ટુ અ મોર કમ્ફર્ટેબલ પોઝિશન, મક્ખન છે એમનાથી ડરતો નથી, મક્ખન શું કરે છે, ઓનલી મૂવ, થોડો ખસે છે અને વધારે આરામથી પોતાની પોઝિશન છે એમને બનાવે છે અને આરામથી બેસી જાય છે. નાવ ઇફ ફટીક વોઝ ટુ કીપ હિઝ રીગલ ડિગ્નિટી બિફોર ધ પબ્લિક, બરાબર, પબ્લિક એટલે લોકો, અહીંયા એમના મિત્રો, બરાબર, એમના જે આજુબાજુમાં બધા મિત્રો ઊભા છે એમની સામે હવે જો ફટીક છે એ વોઝ ટુ કીપ, જો એમને જાળવી રાખ્યું હોય હિઝ રીગલ ડિગ્નિટી, પોતાની જે શાહી ગૌરવ છે, રીગલ એટલે શાહી, રાજાને શોભે તેવું, ડિગ્નિટી એટલે ગૌરવ, માન, મર્યાદા, બરાબર. તો જો એમને શાહી ગૌરવ છે એમનું ટકાવી રાખવું હોય, કારણ કે એ પોતે સરદાર કહેવાતો, પોતાના ગ્રુપનો લીડર કહેવાતો, અને એક લીડરનું આવું ઇન્સલ્ટ છે એ ખરેખર બાજુમાં ઉભેલા લોકો છે એમના માટે એક રમૂજ બની જાય કે અમારો લીડર થઈ અને એક નાના ભાઈથી ડરી ગયો, બરાબર. તો હવે એમનું જે શાહી ગૌરવ એમને ટકાવી રાખવું હોય તો હવે ખરેખર એને શું કરવું પડે તો કે ઇટ વોઝ ક્લિયર, એક વાત તો નક્કી જ હતી કે હી વોટ ટુ કેરી આઉટ હિઝ થ્રેટ, એમણે જે ધમકી આપી હતી ને એનું પાલન કરવું પડે. શું કીધું તેમણે તો આઈ વિલ થ્રેસ યુ, હું તને ધમકાવીશ, તો એને ધમકાવવો પડે. બટ ઇઝ કરેજ ફેલ્ડ હિમ એટ ધ ક્રાઇસિસ, પરંતુ આ કટોકટીના સમયની અંદર એમની હિંમત છે એમને કામમાં આવી નહીં, મતલબ એવું હિંમત ન કરી શક્યો. હિઝ ફર્ટાઇલ બ્રેન, બરાબર, એમનું જે ફળદ્રુપ મગજ હતું, આપણે ફર્ટાઇલ શબ્દ છે જમીનની સાથે જોડેલો છે, બરાબર. ફળદ્રુપ જમીન કોને કહેવાય કે જેમની અંદર તમે સરસ રીતે પાક, ક્રોપ છે એમને ઉપજાવી શકો, બરાબર, એને આપણે ફળદ્રુપ જમીન કહેવાય. તો અહીંયા બ્રેઇનની સાથે છે એટલે એવું સારા વિચારોને લાવનારું જે બ્રેઇન છે, મગજ છે, એમની વાત છે, એટલે કે એમના ફળદ્રુપ બ્રેઇન એટલે કે સારા મગજની અંદર એક વિચાર આવે છે. હાવેવર રેપિડલી સીઝડ અપન અ ન્યૂ મેન્યુઅર, એમને એક શું થાય છે તો કે એક વ્યૂહરચના ઘડે છે, મેન્યુઅર કરે છે, બરાબર. સીઝ એટલે પીછો કરવો, ઝડપથી એને એક વિચાર આવે છે એટલે વ્યૂહરચના કરે છે, અને એ વ્યૂહરચના જે સ્ટ્રેટેજી બનાવે છે વિચ વુડ ડિસ્કમ્ફીટ હિઝ બ્રધર, જે ખરેખર કોને ડિસ્કમ્ફીટ કરશે, ડિસ્કમ્ફીટ એટલે હરાવવું, પરાજિત કરવું, હિઝ બ્રધર, એમનો નાનો ભાઈ છે એમને પરાજિત કરશે,
બરાબર. એન્ડ એફોર્ડ ઇઝ ફોલોવર એન્ડ એડેડ એમ્યુઝમેન્ટ, અને એમના જે ફોલોવર્સ એટલે કે સાથી મિત્રો છે એમને એક પ્રકારે શું કરશે તો કે એમ્યુઝમેન્ટ એટલે કે મનોરંજન છે એ પૂરું પાડવાનું એફોર્ડ એટલે અહીંયા પરવડવું નહીં પરંતુ એ પ્રકારનું કાર્ય કરશે. હી ગેવ ધ વર્ડ ઓફ કમાન્ડ ટુ રોલ ધ લોગ એન્ડ મખન ઓવર ટુગેધર. તે તેમના સાથી મિત્રો છે એમને કમાન્ડ કરે છે, આદેશ આપે છે. શું આદેશ આપે છે તો કે હી ગેવ ધ વર્ડ ઓફ કમાન્ડ, આદેશના શબ્દ આપે છે. ટુ રોલ ધ લોગ, કે પેલું જે લોગ લાકડું છે ને એને તમે રોલ એટલે કે ફેરવો, એન્ડ મખન ઓવર ટુગેધર, મખણની સાથે ફેરવો એટલે મખન છે ને પાણીમાં પડે એટલે ત્યાંથી ઊભો થઈને જતો રહે. મખન હર્ડ ધ ઓર્ડર, મખન છે એ આ ઓર્ડરને સાંભળે છે. એન્ડ મેડ ઇટ અ પોઈન્ટ ઓફ ઓનર ટુ સ્ટીક ઓન, અને એ એમની સાથે સ્ટીક થઈ જવું એટલે કે લાકડાની સાથે જ ચોંટી જવું, બેસી રહેવું, એ ખરેખર ત્યાં એને પોઈન્ટ ઓફ ઓનર એટલે કે પોતાના સન્માનનો પ્રશ્ન લાગે છે કે નહીં હવે મારે પણ સન્માનનો પ્રશ્ન છે કે મારે અહીંથી ઊભું થવું જ નથી એટલે ત્યાં સ્ટીક થઈને બેસી રહે છે. બટ હી ઓવરલુક ધ ફેક્ટ, પરંતુ ખરેખર એ જે હકીકત બનવાની હતી, જે ઘટના બનવાની હતી, જે ફેક્ટ થવાનું છે એમને એ પોતે નજરઅંદાજ કરી રહ્યો હતો. લાઈક ધોઝ, એવી રીતે નજરઅંદાજ કરી રહ્યો હતો હુ અટેમ્પ્ટ અર્થલી ફેમ ઇન અધર મેટર્સ, દુનિયાના એવા લોકો કે જે ખરેખર અર્થલી ફેમ એટલે કે સામાજિક ખ્યાતિ છે એમને મેળવતા હોય છે અથવા તો દુનિયાની પાસેથી મજા મેળવતા હોય છે ઇન અધર મેટર્સ, બીજી મેટર્સને લઈને. બરાબર, બીજાના ઝઘડાની અંદર આપણે કેવો આનંદ આવે, બીજા બે ઝઘડા કરતા હોય ને આપણે કેવું જોવાની મજા આવે, તો આને કહેવાય અધર મેટરની અંદર આપણે શું કરીએ તો કે અર્થલી ફેમ મેળવીએ, અટેમ્પ્ટ કરીએ. બરાબર, તો આવા લોકો, કારણ કે એને વાસ્તવિકતાની ખબર નથી કે આપણે જે જોઈ રહ્યા છીએ એમના કારણે ઘણી વખત આપણે પણ પેરિલ એટલે કે જોખમ, આપણા ઉપર પણ ખતરો રહેલો છે. તે ધેર વોઝ અ પેરિલ ઇન ઇટ, કે એમની અંદર તો પેરિલ છે, જોખમ છે, ખતરો છે. તો એવી રીતે અત્યારે મખન છે ભલે એ ત્યાં બેસી સ્ટીક કરી અને પોતાનો પોઈન્ટ ઓફ ઓનર એટલે કે પોતાના સન્માનના પ્રશ્નને સાચવી રહ્યો છે કે મારે ઊભું નથી થવું, પરંતુ વાસ્તવિકતાના એના પરિણામથી એ પોતે કેવો છે ઓવરલુક છે, એનાથી એ નજરઅંદાજ કરે છે. દેટ મીન્સ કે એમને ધ્યાનમાં નથી લેતો. બરાબર, કારણ કે એમને ખબર છે કે ફતીક છે બહુ જ તોફાની છે. બરાબર, એટલે મખનને પહોંચી વળશે પણ મખનને આની કોઈ જ ભાન નથી. ધ બોયઝ બિગન ટુ હીવ, હીવ એટલે ખેંચવું, બોયઝ બિગન ટુ હીવ, છોકરાઓ છે બધા શરૂઆત શું કર્યું, કાર્ય કરવાની શરૂઆત કરી, ટુ હીવ ખેંચવાની, એટ ધ લોગ, લોગ છે એમને, વિથ ઓલ ધેર માઇટ, પોતાની બધી જ શક્તિને કામે લગાડી, કોલિંગ આઉટ, અને પછી બૂમાબૂમ કરી મૂકી બધા એક સાથે, 1 2 3 એન્ડ ગો. કારણ કે બધાએ નક્કી જ કર્યું હતું કે આપણે 3 બોલીએ અને પછી ગો શબ્દ બોલીએ અને ત્યાર પછી આપણે એમને રોલ ઓવર કરવાનું ચાલુ કરવાનું. પેલ કોને તો કે લોગને, એટલે એમની સાથે પેલો જે મક્ખન ઉપર બેઠેલો છે ને એ પણ શું થઈ જશે તો કે નીચે પડશે. એટ ધ વર્ડ ગો, જેવો જ ગો શબ્દ બોલાયો, ધ લોગ વેન્ટ, બરાબર, લાકડું છે એ પાણીમાં જતું રહ્યું. એન્ડ વિથ ઇટ વેન્ટ મક્ખન્સ ફિલોસોફી, ગ્લોરી એન્ડ ઓલ, અને એમની સાથે મક્ખન છે એમનું દર્શનશાસ્ત્ર, ગ્લોરી એટલે કે એમનું જે મહિમા છે, ગરિમા છે તે, એન્ડ ઓલ, અને સાથે બધું જ એમની ઇજ્જત બધું છે એમની સાથે જતું રહ્યું, માન મર્યાદા બધું. બરાબર, આગળ. ઓલ ધ અધર બોય શાઉટેડ ધેમસેલ્વ હોર્સ વિથ ડિલાઇટ, બધા જ બાકીના બધા જ છોકરા છે એ શાઉટેડ એટલે બૂમાબૂમ કરે છે, ધેમસેલ્વેસ પોતાની જાતે, હોર્સ એટલે કર્કશ અવાજની અંદર, વિથ ડિલાઇટ આનંદની સાથે, આનંદના કર્કશ અવાજની સાથે બધા જ છોકરાઓ બૂમાબૂમ કરી મૂકે છે. બટ ફતીક વોઝ અ લિટલ ફ્રાઇટનેડ, પરંતુ ફતીકને થોડો ડર હતો, કારણ કે એમને ખબર હતી, હી ન્યૂ વોટ વોઝ કમિંગ, એમને ખ્યાલ હતો કે હવે ભાઈ શું થશે, એને ખબર જ હતી કે ઘરે જઈશ એટલે મમ્મી છે એ મને મારશે, ખીયાશે, એમને ખબર જ હતી, આ દરરોજનો ઘટનાક્રમ જ હતો. એન્ડ સ્યોર ઇનફ, અને એવું જ બન્યું, મક્ખન રોઝ ફ્રોમ મધર અર્થ, મક્ખન છે એ પોતાની માતૃભૂમિમાંથી ઊભો થયો. દેટ મીન્સ કે જે જમીનમાં પડેલો હતો એમને માતૃભૂમિ અહીંયા ઓથરે કીધી છે, રવિન્દ્રનાથ ટાગોરે કીધી છે, એ માતૃભૂમિ પરથી ઊભો થયો. કેવી રીતે ઊભો થયો તો કે બ્લાઇન્ડ એઝ ફેટ, પોતાના ભાગ્ય, કેવું ભાગ્ય તો કે આંધળું, બરાબર છે, ધૂંધળું જે ભાગ્ય છે એમની સાથે ઊભો થયો, કારણ કે એમના નસીબ સારા નહોતા એટલા માટે એ પાણીમાં પડ્યો. એટલે બ્લાઇન્ડ એઝ ફેટ એન્ડ સ્ક્રીમિંગ, અને પોતે બૂમાબૂમ કરે છે, સ્ક્રીમિંગ કરે છે, લાઇક ધ ફ્યુરીઝ, ફ્યુરીઝ એટલે ક્રોધિત સ્ત્રી, એના માટેનો શબ્દ છે ફ્યુરીઝ. બરાબર, કોઈ ક્રોધિત સ્ત્રી હોય એ પોતે જેવી રીતે બૂમાબૂમ કરતી હોય તો એવી રીતે મક્ખન છે એ પણ પોતે પોતાના ભાગ્ય ઉપર દોષનો ટોપલો ઢોળી અને પોતે બૂમાબૂમ કરી અને ઘર તરફ આગળ વધે છે. ઘર તરફ નહીં સોરી, પરંતુ હી રસ્ટ એટ ફટીક, ફટીક તરફ આગળ વધે છે. એન્ડ સ્ક્રેચ હિઝ ફેસ, અને એમના ચહેરાને તો કે સ્ક્રેચ કરે છે, પોતાના જે નખ હોય બરાબર એમનાથી સ્ક્રેચ કરે છે, ઉજરડા પાડે છે. એન્ડ બીટ હિમ, તેમને ધમકાવે છે. એન્ડ કિકડ હિમ, અને એને પગથી લાતો મારે છે. એન્ડ ધેન વેન્ટ ક્રાઇંગ હોમ, અને રડતો રડતો ઘરે જતો રહે છે. ધ ફર્સ્ટ એક્ટ ઓફ ધ ડ્રામા વોઝ ઓવર, અહીંયા આ ડ્રામાનો પહેલો જે એક્ટ છે, પહેલું જે કાર્ય હતું એ અહીંયા પૂરું થાય છે, પહેલું એક્ટ પૂરું થાય છે. એટલે આ સીન દ્વારા આપણે શું જોયું કે અહીંયા તમે જુઓ ને તો એક રીતે ફટીક છે એમનો કોઈ જ વાક નથી, આમ જોઈએ તો આપણે ખ્યાલ આવે
હા, નો ડાઉટ ફટીક છે એમના કહેવા માત્રથી એમના મિત્રો દ્વારા જે એ શું કરવામાં આવે છે કે લોગ ઉપરથી એમનો જે નાનો ભાઈ મક્ખન છે એમને રોલ ઓવર કરવામાં આવે છે, પરંતુ ફતીકનો એવો કોઈ જ ઈરાદો નહોતો, કારણ કે ફતીકે સૌથી પહેલાં લોગને જોયું ત્યારે જ એમને વિચાર આવી ગયું હતું મારે આને શું કરવું છે, આવું કરવું છે, પરંતુ પછી મક્ખન ત્યાં આવીને ત્યાં બેસે છે, એટલે એમાં ફટીકનો કોઈ જ વાક નથી, કારણ કે ફટીક છે એમણે પહેલેથી જ વિચાર્યું હતું મારે આ કાર્ય કરવું છે, અને ત્યાર પછી મક્ખન વચ્ચે આવીને વિલન બને છે. બરાબર, તો અહીંયા આ પહેલું ડ્રામા છે એમનો પહેલો એક્ટ પૂરો થાય છે. હવે શું બને છે જોઈએ. ફટીક વાઇપ ઇઝ ફેસ, ફટીક પોતાના ચહેરાને સાફ કરે છે એન્ડ સેટ ડાઉન ઓન ધ એજ ઓફ સનકેન બાર્સ ઓન ધ રિવર બેન્ક. બરાબર, નદીના કિનારે જે સનકેન બાર, સનકેન એટલે ઝરણું, બાર્જ એટલે નાની હોડી, ફરીથી સનકેન એટલે શું થાય તો કે ઝરણું. બરાબર, ઝરણાની અંદર જે ચાલતી નાની હોડી હોય ને એને બાર્જ કહેવાય, નાની હોડી. બરાબર, તો ફટીક જે પોતાના ચહેરાને સાફ કરે છે એન્ડ સેટ ડાઉન અને બેસી જાય છે ઓન ધ એજ ઓફ, એજ એટલે કિનારી ઉપર. કેની કિનારી ઉપર તો કે સનકેન બાર્જ એટલે કે નાની હોડીની કિનારી ઉપર પોતે બેસી જાય છે. એ ક્યાં પડેલી હોય છે તો કે ઓન ધ રિવર બેન્ક, નદીના કિનારે. એન્ડ બિગન ટુ ચ્યુ અ પીસ ઓફ ગ્રાસ, અને ઘાસનો જે ટુકડો હોય એને ચાવવાનું શરૂ કરે છે. અ બોટ કેમ અપ ટુ ધ લેન્ડિંગ, અને એક હોડીને તે પોતે જુએ છે કે જે દૂરથી આવતી હોય, લેન્ડિંગ થવા માટે આવતી હોય છે, બરાબર, લંગરાવા માટે આવતી હોય છે. એન્ડ અ મિડલ એજ્ડ મેન, અને એક આધેડ ઉંમરનો વ્યક્તિ છે વિથ ગ્રે હેર, બરાબર, સફેદ વાળની સાથેનો નાની ઉંમરનો વ્યક્તિ છે એ પોતે ત્યાર પછી શું બને છે. અ બોટ કેમ અપ ટુ ધ લેન્ડિંગ, એક હોડી છે જે દૂરથી લેન્ડિંગ થવા માટે આવતી હોય છે. એન્ડ અ મિડલ એજ્ડ મેન, એક આધેડ ઉંમરનો માણસ છે વિથ ગ્રે હેર, પોતાના સફેદ વાળની સાથે, એન્ડ ડાર્ક મસ્ટાચ, કાળી મૂછની સાથે, સ્ટેપ ઓન શોર, શોર એટલે કિનારો, કિનારા ઉપર સ્ટેપિંગ કરે છે, ઉતરે છે. હી શો ધ બોયઝ સિટિંગ ધેર, એક બાળકને ત્યાં બેઠેલું જુએ છે. ડુઈંગ નથિંગ, કંઈ જ કાર્ય ન કરતો એક છોકરો છે એવું દેખાય છે કે જે પોતે ફટીક હોય છે. એન્ડ આસ્ક હિમ, અને એને જઈને પૂછે છે કે વેર ધ ચક્રવર્તીઝ લીવડ, ચક્રવર્તી પરિવાર ક્યાં રહે છે. ફટીક વેન્ટ ઓન ચુઈંગ ધ ગ્રાસ, ફટીક છે એ પોતે પેલું જે ગ્રાસ, ઘાસ છે એમને ચાવવાનું ચાલુ રાખે છે, અને ચાવતા ચાવતા કહે છે, શું કહે છે, ઓવર ધેર, જો ત્યાં. બટ ઇટ વોઝ ક્વાઇટ ઇમ્પોસિબલ ટુ ટેલ વેર હી પોઇન્ટેડ, પરંતુ એ અનુમાન કરવું અશક્ય હતું કે એ પોતે ક્યાં પોઇન્ટેડ એટલે કે ક્યાં ઇશારો કરી રહ્યો હતો. ઘર બતાવે છે પરંતુ કઈ બાજુ નિર્દેશ કરી રહ્યો છે એ જાણવું મુશ્કેલ હતું. ધ સ્ટ્રેન્જર આસ્ક હિમ અગેન, એટલે પેલો જે અજાણ્યો વ્યક્તિ છે એ ફરીથી પૂછે છે. એટલે હી સ્વંગ હિઝ લેગ્સ, એટલે ફટીક શું કરે છે, ફરીથી પૂછ્યું એટલે હી સ્વંગ હિઝ લેગ્સ, પોતાના પગને ઝુલાવે છે, ટુ એન્ડ ફ્રો, અહીં તહી, ઓન ધ સાઇડ ઓફ ધ બાર્સ, જે નાનકડી હોડી ઉપર બેઠેલો હોય ને કિનારી ઉપર, બરાબર, ત્યાં બેઠો બેઠો પોતાના પગને આમ ઝુલાવતો ઝુલાવતો, ઘાસને ચાવતો જાવતો ફરીથી શું કહે છે, એન્ડ સેડ ગો એન્ડ ફાઇન્ડ આઉટ, તમે જાઓ અહીંથી અને તમારી રીતે ગોતી લ્યો. એન્ડ કન્ટિન્યુ ટુ ચ્યુ ધ ગ્રાસ એઝ બિફોર, અને પહેલાંની જેમ ફરીથી ઘાસને ચ્યુ એટલે કે ચાવવાનું ચાલુ રાખે છે. બટ નાવ અ સર્વન્ટ કેમ ડાઉન ફ્રોમ ધ હાઉસ, એમના ઘરેથી નોકર છે એ આવે છે, બરાબર, કે જે જગ્યા ઉપર ફટીક બેઠેલો હોય, દરરોજનો ઘટનાક્રમ જ હતો, એટલે નોકર ત્યાં આવે છે, કારણ કે દરરોજ નોકર છે એમને તેડવા માટે આવતો. તો બટ નાવ અ સર્વન્ટ કેમ ડાઉન ફ્રોમ ધી હાઉસ, ઘરેથી નોકર છે એમને તેડવા માટે, બોલાવવા માટે આવે છે. એન્ડ ટોલ્ડ ફટીક, અને આવીને ફટીકને કહે છે કે હિઝ મધર વોન્ટેડ હિમ, કે એમની માતા છે એમને બોલાવે છે, કારણ કે મક્ખન ઘરે પહોંચી ગયો હતો, એટલે મક્ખન છે એમની મમ્મીને બધી જ વાત કરેલી, એટલે એમના મમ્મી છે એ નોકરને મોકલે છે કે ભાઈ ફટીક જે નદીના કિનારે બેઠેલો છે ને ત્યાંથી તું એમને અહીં બોલાવતો, ન આવે તો તું તારી રીતે જે રીતે લાવે છે એવી રીતે તું લાવજે. એટલે એ કહે છે કે ભાઈ તારી મમ્મી છે એ તને બોલાવે છે. ફટીક રેફ્યુઝ ટુ મૂવ, ફટીક છે એ ત્યાંથી જવાનો ઇનકાર કરે છે, રેફ્યુઝ કરે છે કે નહીં મારે નથી આવું, તું જા. બટ ધ સર્વન્ટ વોઝ ધ માસ્ટર ઓન ધીઝ ઓકેશન, બરાબર, સર્વન્ટ છે પેલો જે નોકર છે એ તો હવે માસ્ટર બની ગયો હતો, એક્સપર્ટ થઈ ગયો હતો ઓન ધીઝ ઓકેશન, આવી ઘટનાઓનો, કારણ કે દરરોજનો આ ફટીકનો પ્રશ્ન હોય જ, એટલે ફટીકને એમને દરરોજ તેડવા જવાનો હોય જ, તો એને ખ્યાલ હતો કે મારે એને કઈ રીતે લઈ જવાનું. એટલે શું કરે છે, હી ટૂક ફટીક અપ રફલી, ફટીકને પોતે રફલી, અસભ્યતાથી ફટીક છે એમને ઉપાડે છે. એન્ડ કેરીડ હિમ, અને પોતાની સાથે લઈ જાય છે. કિકિંગ, એમને લાતો મારે છે. સ્ટ્રગલિંગ, એમની સાથે ઝઘડો કરે છે. ઇન ઇમ્પોર્ટન્ટ રેજ, ઇમ્પોર્ટેન્ટ રેજ, રેજ એટલે ગુસ્સાથી, ક્રોધિત થઈને. ઇમ્પોર્ટેન્ટ એટલે આપણે જેને કહીએ ને કે ભાઈ બાળકોની સાથે તમે ઝઘડો કરતા હોય એટલે આપણે મોટાભાગે શું કહીએ કે ભાઈ આ તો નામર્દ છે, તો ઇમ્પોર્ટેન્ટ એટલે નામર્દ બનીને, બરાબર, કારણ કે પેલો જે નોકર છે એ નાના બાળકની સાથે ઝઘડો કરે છે, એમને મારે છે, એટલે એક નામર્દ જેવો ગુસ્સો કરી અને એમને ધમકાવે છે. ઇમ્પોર્ટેન્ટ એટલે નામર્દ.
બરાબર. વેન ફટીક કેમ ઇન ટુ ધ હાઉસ, જ્યારે ફટીક ઘરે પહોંચ્યો, ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે હિઝ મધર સો હિમ, ત્યારે એમની માતા છે એમને જુએ છે. સી કોલ્ડ આઉટ એંગ્રીલી, બરાબર, ક્રોધિત થઈ અને એમને કહે છે, શું કહે છે? સો યુ હેવ બીન હિટિંગ મક્ખન અગેન, તો શું તે મક્ખનને ફરીથી ધમકાવ્યો, ફરીથી માર્યો? ફટીક આન્સર્ડ ઇન્ડિગ્નન્ટલી એટલે ક્રોધિત થઈ, અને ફટીક જવાબ આપે છે, શું કહે છે? નો આઈ હેવન્ટ, ના હો મેં નથી માર્યો. હુ ટોલ્ડ યુ ધેટ, તમને આ કોણે કીધું? હિઝ મધર શાઉટેડ, એમની માતાએ ઊંચા અવાજે કહ્યું, ડોન્ટ ટેલ લાઈઝ, મારી સામે જુઠ્ઠું ના બોલીશ. યુ હેવ, તે જ એમને ધમકાવ્યો છે, તે જ એમની સાથે ઝઘડો કર્યો છે. ફટીક સેડ સડનલી, અને એકાએક જ હજી એમનું મમ્મીનું વાક્ય યુ હેવ એટલું જ બોલાણું, અને અધૂરા વાક્યની સાથે ફરીથી ઝડપથી સડનલી ફટીક શું કહે છે? આઈ ટેલ યુ આઈ હેવન્ટ, હું તને મમ્મી સ્પષ્ટ કહી દઉં છું કે મેં મક્ખનને માર્યો નથી. ફટીક એવું કહે છે કે મમ્મી હું તને સ્પષ્ટ જણાવી દઉં છું કે આ વખતે મેં મક્ખનને માર્યો નથી. યુ આસ્ક મક્ખન, જો તને મારા ઉપર ટ્રસ્ટ ના હોય ને મમ્મી, તો તું મક્ખનને જ પૂછી લે. બટ મક્ખન થોટ, પણ મક્ખનને વિચાર એવું કે ઇટ ઇઝ બેસ્ટ ટુ સ્ટીક ટુ હિઝ પ્રીવિયસ સ્ટેટમેન્ટ, કે હવે આ એક મોકો કહી શકાય આપણા માટે કે આગળનું જે વાક્ય બોલ્યો હતો ને એ વાક્યને આપણે એ પકડી રાખીએ. હી સેડ, અને કહે છે કે યસ મધર, ફટીક ડીડ હિટ મી, હા મમ્મી ફટીકે જ મને માર્યો છે. કારણ કે એને ખબર પડી ગઈ કે મમ્મી છે ને એ મારો જ પક્ષ લેશે. કોનો? તો કે મક્ખનનો. એટલે મક્ખન છે બરાબર કોઈ જ જાતનું એને વિચારતી નથી, એને મમ્મી છે થોડી પક્ષપાતી છે. અહીંયા તમને ખ્યાલ આવશે બરાબર કે કોનો વાક છે, કઈ રીતે છે એ કોઈ જ જોતી નથી. એમને આંખો બંધ કરીને વિશ્વાસ હોય જ કે મક્ખન છે એમનો વાક હોય જ નહીં. એટલે ડાયરેક્ટલી ફટીક છે એમને ધમકાવવાનું ચાલુ કરે છે, એમને મારવાનું ચાલુ કરે છે બરાબર. અને સાથે મક્ખન છે એ પણ ખોટું બોલી અને અહીંયા એ મોકાનો લાભ લે છે. આગળ શું બને છે જોઈએ. ફટીક્સ પેશન્સ વોઝ ઓલરેડી એક્ઝોસ્ટેડ, ફટીકની ધીરજ છે ને એ હવે ખૂટી ગઈ. હી કુડ નોટ હિયર ધીઝ ઇનજસ્ટિસ, એ પોતે આ પ્રકારનો અન્યાયને સહન કરી શક્યો નહીં. હી રસ્ટ એટ મક્ખન, એ મક્ખનની સામે દોડે છે. એન્ડ હેમર્ડ હિમ વિથ બ્લોઝ, બરોબર, અને પોતાના મુક્કાથી એમને મારે છે. ટેક ધેટ, આ લે, હી ક્રાઇડ, બૂમાબૂમ કરે છે. એન્ડ ધેટ, અને આ પણ લે. એન્ડ ધેટ, અને આ લે, ફોર ટેલિંગ લાઈસ, બરાબર, ખોટું બોલવા માટે. ખોટું બોલસ એમ કરીને 1 2 3 એવી રીતે મારવાનું ચાલુ રાખે છે. હિઝ મધર ટુક મક્ખન સાઇડ ઇન અ મોમેન્ટ, અને એ જ ક્ષણે એમની મમ્મી છે એ મક્ખનનો પક્ષ લે છે. એન્ડ પુલ્ડ ફટીક અવે, અને ફટીક છે એમને એમ દૂર પુલ એટલે કે ધક્કો મારે છે. બીટિંગ હિમ, એમને ધમકાવે છે. વિથ હર હેન્ડ્સ, પોતાના હાથેથી એમને મારે છે. વેન ફટીક પુસ્ડ હર અસાઇડ, જ્યારે ફટીક એમની મમ્મીને પુસ્ડ કરે છે, ધક્કો મારે છે બાજુમાં, ત્યારે શી શાઉટેડ આઉટ, ત્યારે એમની મમ્મી છે એ ઊંચા અવાજે બૂમાબૂમી કરે છે. વોટ યુ લિટલ વિલન, બરાબર, દુષ્ટ, વુડ યુ હિટ યોર ઓવન મધર્સ, શું તું તારી મમ્મીને મારીશ? ઇટ વોઝ જસ્ટ એટ ધીસ ક્રિટિકલ જંક્ચર ધેટ ધ ગ્રે હેર સ્ટ્રેન્જર અરાઇવડ, અને જ્યારે આ ઘટના બનતી હતી ત્યારે હવે શું બન્યું? બરાબર કે જેવો જ એમની મમ્મી છે એ મક્ખનનો પક્ષ લે છે અને બંને ભાઈ વચ્ચે જે ઝઘડો થતો હોય છે, ફટીક છે એ મક્ખનને મારતો હોય છે કે ખોટું બોલસ એમ કરીને એને મારે છે. ત્યારે એની મમ્મી છે એ મક્ખનનો પક્ષ લે છે, અને સાથે સાથે પછી પેલો જે ફટીક હોય એમના મમ્મીને શું કરે છે તો કે દૂર ધક્કો મારે છે. અને એને મમ્મી કહે છે કે દુષ્ટ, તારી મમ્મીને તું મારીશ એમ કહી. અને આગળ હવે શું બને છે, આ જ્યારે ઘટના બની ને ત્યાર પછી એક સ્ટ્રેન્જર એટલે કે પેલો જે અજાણ્યો વ્યક્તિ હતો કે જે ફટીકને પેલા નદીના કિનારે મળેલો, એમનો પ્રવેશ થાય છે કે જે એમના મામા હતા. જોઈએ, ઇટ વોઝ જસ્ટ એટ ધીસ ક્રિટિકલ જંક્ચર, જ્યારે આ ક્રિટિકલ જંક્ચર એટલે સમય, તબક્કો, આ એક કઠોર જે તબક્કો ચાલુ હતો, મતલબ આ બધાનો ઝઘડો ચાલુ હતો, ધેટ ધ ગ્રે હેડ સ્ટ્રેન્જર અરાઇવડ, એ જ સમયે પેલો સફેદ વાળવાળો અજાણ્યો વ્યક્તિ ત્યાં અરાઇવડ એટલે કે આવી પહોંચે છે. હી આસ્ક્ડ વોટ ધ મેટર વોઝ, આવીને પૂછે છે કે ભાઈ શું ઘટના બની હતી. ફટીક લુક્ડ શીપીશ એન્ડ અસેમ્ડ, ફટીક તો ડરી ગયો, અને અસેમ્ડ એટલે શર્મમાં મુકાઈ ગયો, શરમાઈ ગયું. કારણ કે એને ખબર હતી કે મેં આને કોઈ પણ જાતનો વ્યવસ્થિત જવાબ આપ્યો નહોતો, એમની સાથે મેં ઉદ્ધત વર્તન કર્યું હતું, બરાબર. અને એ જ વ્યક્તિ આજે મારી ઘરે આવીને ઊભો છે, એટલે કોઈક રિલેટિવ્સ હશે, કોઈ સંબંધિત હશે, ડરી જાય છે. બટ વેન હિઝ મધર સ્ટેપ બેક એન્ડ લુક એટ ધ સ્ટ્રેન્જર, જેવી જ એની મમ્મી છે એ પાછળ જઈ અને પેલા અજાણ્યા વ્યક્તિને, સ્ટ્રેન્જરને જુએ છે. હર એંગર વોઝ ચેન્જ ટુ સરપ્રાઇઝ, ત્યારે એમનો ક્રોધ છે એ આશ્ચર્યમાં બદલાઈ જાય છે. ફોર સી રેકોગ્નાઇઝ હર બ્રધર, કારણ કે એ એમની નજરની સામે તેમના ભાઈને રેકોગ્નાઇઝ એટલે કે ઓળખે છે, જુએ છે. એન્ડ ક્રાઇડ, અને આમ ઊંચા અવાજે રુદન કરતા બોલે છે કે વાય દાદા, બરાબર, એમના ભાઈને દાદા કહેતી, એટલે દાદા તમે વેર હેવ યુ કમ ફ્રોમ, તમે અત્યારે કેમ અહીંયા? એઝ શી સેડ ધીઝ વર્ડ્સ, શી બાઉડ, જ્યારે એ પોતે આ શબ્દ બોલી એ જ સમયે શી બાઉડ એટલે ઝૂકવું, નમન કરવા માટે નીચે ઝૂકે છે.
ટુ ધ ગ્રાઉન્ડ, એ પોતે જમીન તરફ ઝૂકે છે, એન્ડ ટચ્ડ હિઝ ફીટ, અને એમના ચરણને સ્પર્શ કરે છે. હર બ્રધર હેડ ગોન અવે સૂન આફ્ટર શી હેડ મેરીડ. બરાબર, તેણીના જ્યારે લગ્ન થયેલા કે તરત જ એમનો જે ભાઈ છે, બરાબર, એ જતો રહેલો. કઈ જગ્યાએ જતો રહેલો? એન્ડ હી હેડ સ્ટાર્ટેડ અ બિઝનેસ ઇન બોમ્બે. ઘર છોડી અને બોમ્બેની અંદર પોતે બિઝનેસને ચાલુ કરેલો. અને ત્યાર પછી ભાઈ બહેનની કોઈ દિવસ મુલાકાત થયેલી નહીં. હિઝ સિસ્ટર હેડ લોસ્ટ હર હસબન્ડ. અને આ જ સમય દરમિયાન, વચ્ચેના સમય દરમિયાન એમની જે બહેન છે, એમનો જે હસબન્ડ છે, જે પતિ છે, એટલે કે એમનો જે બનેવી છે, એમનું દેહાંત થયેલું, મૃત્યુ થયેલું. વાઇલ હી વોઝ ઇન બોમ્બે, જ્યારે એ પોતે બોમ્બેની અંદર હતો ત્યારે. એટલે બિશાંબર જેમનું નામ હતું, એમના મામાનું, ફટીકના મામા કે જે અત્યારે આવેલા છે, એમનું નામ છે બિશાંબર. તો એમને ખ્યાલ નહોતો, પરંતુ જેવા જ એમને સમાચાર મળ્યા કે એમની બહેન છે, બરાબર, એ આ જગ્યા ઉપર રહે છે, અને એવા સમાચાર મળ્યા એટલે તરત જ ત્યાં આવી પહોંચી છે. બરાબર, એમના બનેવી છે, એમનું દેહાંત થયેલું છે, એવા સમાચાર મળે છે એટલે તરત જ દોતાડૂટ કરી અને ગમે તેમ કરીને એમને ગોતે જ અને અહીંયા આવે છે. બિશાંબર હેડ નાવ કમ બેક ટુ કલકત્તા. બિશાંબરજી હવે બોમ્બેથી કલકત્તા આવી ગયો છે. એન્ડ હેડ એટ વન્સ મેડ ઇન્ક્વાયરીઝ એબાઉટ હિઝ સિસ્ટર, અને એમની બહેન વિશે ઇન્ક્વાયરી કરે છે, પૂછપરછ કરે, તપાસ કરે છે કે ક્યાં રહે છે, બરાબર, અત્યારે કેવી પરિસ્થિતિ છે. હી હેડ દેન હેસ્ટનેડ ટુ સી હર એઝ સૂન એઝ હી ફાઉન્ડ આઉટ વેર શી વોઝ. અને જેવા જ એમને સમાચાર મળે છે કે એ ક્યાં રહે છે, વેર શી વોઝ, ક્યાં હતી, બરાબર, કે તરત જ હેસ્ટનેટ ઉતાવળ કરે છે ટુ સી હર, એમને મળવાની. ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ વેર ફૂલ ઓફ રિજોઇસિંગ. બરાબર, અને ત્યાર પછીના જે દિવસો હતા એ ખરેખર ખૂબ આનંદિત હતા, કારણ કે આજે એમના ઘરે મામા આવ્યા છે, બરાબર, એટલે બાળકો બધા આખું ઘર છે એ ખૂબ રિજોઇસિંગ એટલે આનંદમાં હતું, ઉમંગમાં હતું. ધ બ્રધર આસ્ક્ડ આફ્ટર ધ એજ્યુકેશન ઓફ 2 બોયઝ. ત્યાર પછી ભાઈ બહેન બંને વાતો કરે છે, બરાબર, એટલે વાતની અંદર એમનો જે ભાઈ છે એ પૂછે છે. ધ બ્રધર આસ્ક, એમનો ભાઈ પૂછે છે, જેનું નામ શું છે, બરાબર, બિશાંબર, જે આગળ આપણે જોઈ ગયા, બરાબર, કે બિશાંબર જેમનું નામ છે એ ભાઈ છે એમની બહેનને પૂછે છે, આસ્ક આફ્ટર ધ એજ્યુકેશન ઓફ 2 બોયઝ. બરાબર, બંને જે છોકરાઓ છે, બરાબર, જેમનું નામ ફટીક અને મક્ખન, બંનેના અભ્યાસ વિશેની વાતો કરે છે. હી વોઝ ટોલ્ડ બાય સિસ્ટર, અરે એમની બહેન દ્વારા એવું કહેવામાં આવે છે that ફટીક વોઝ અ પરપેચ્યુઅલ ન્યુજન્સ. પરપેચ્યુઅલ એટલે શાશ્વત, હંમેશના માટે. ન્યુજન્સ એટલે તોફાન કરનારો, ઉદ્ધત વર્તન કરનારો છે. હી વોઝ લેજી, આળસુ છે. ડિસઓબેડિયન્ટ એટલે કે આજ્ઞાનું પાલન ન કરનારો છે. એન્ડ વાઇલ્ડ એટલે કે જંગલી છે, બરાબર, બહુ તોફાની છે. બટ મક્ખન, તો કે મક્ખન કેવો છે, તો કે બટ મક્ખન વોઝ એઝ ગુડ એઝ ગોલ્ડ. મક્ખન તો સોના જેટલો પવિત્ર છે. એઝ ક્વાઇટ એઝ લેમ્બ, બરાબર, અને સાથે સાથે તો કે લેમ્બ એટલે ઘેટું હોય ને, એટલે એના જેવો એકદમ શાંત છે. એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. ફોન્ડ ઓફ એટલે આતું, રસ હોવો, બરાબર, વાંચનનો એમને ખૂબ શોખ છે, ફોન્ડ ઓફ છે. બિશાંબર કાઇન્ડલી ઓફર ટુ ટેક ફટીક ઓફ હિઝ સિસ્ટર્સ હેન્ડ. બિશાંબર છે એમની બહેનને કહે છે, ઓફર કરે છે કે હું ફટીક છે એને તારા હાથમાંથી લઈ એન્ડ એજ્યુકેટ હિમ વિથ હિઝ ઓવન ચિલ્ડ્રન ઇન કલકત્તા. કલકત્તાની અંદર મારા બાળકો છે એમની સાથે હું એમને એજ્યુકેટ કરાવીશ, એટલે કે શિક્ષણ આપીશ. ધ વિડો મધર રેડીલી એગ્રીડ. વિધવા માં છે એ તુરત જ રેડીલી એગ્રીડ, સંમત થાય છે. વેન ઇઝ અંકલ આસ્ક્ડ ફટીક ઇફ હી વુડ લાઇક ટુ ગો ટુ કલકત્તા વિથ હિમ. એમના જે મામા છે એ જ્યારે ફટીકને પૂછે છે કે બેટા તારે મારી જોડે કલકત્તા આવવા માંગીશ. હિઝ જોય ન્યૂ નો બાઉન્ડ્સ. ત્યારે પેલો જે ફટીક છે એમનો જે જોય, આનંદ છે, એમની કોઈ જ સીમા રહેતી નથી, નો બાઉન્ડ્સ. એન્ડ હી સેડ, અને કહે છે, ઓહ યસ અંકલ, હા મામા, હું જરૂર આવીશ. ઇન અ વે દેટ મેડ ઇટ ક્વાઇટ ક્લિયર દેટ હી મીન્ડ ઇટ. અને આ વાત ઉપરથી યસ અંકલ, હા મામા, આટલા શબ્દ ઉપરથી એ સ્પષ્ટ થતું હતું, ઇટ ક્વાઇટ ક્લિયર દેટ હી મીન્ડ ઇટ, કે એમની પણ આવવાની ઈચ્છા હતી જ. ઇટ વોઝ એન ઇમેન્સ રિલીફ. ઇમેન્સ એટલે પુષ્કળ, વિપુલ, બરાબર, રિલીફ એટલે રાહત. ઇટ વોઝ એન ઇમેન્સ રિલીફ ટુ ધ મધર ટુ ગેટ રીડ ઓફ ફટીક. ગેટ રીડ ઓફ એટલે થી છુટકારો મેળવવો. ફટીકથી છુટકારો મળવાની જે વાત એમને સાંભળી કે તરત જ એમની મા છે એમને પુષ્કળ પ્રમાણની અંદર રાહત થઈ કે નહીં, ફટીક છે, આ માતા છે ને એમને દર્દ પણ હતું કે ફટીક છે એનાથી દૂર થવાનું એક દર્દ પણ હોય જ, પરંતુ સાથે સાથે એને એ વાતનું ગર્વ હતું કે ફટીક જે મારાથી દૂર થશે, બંને ભાઈઓ થોડા દૂર રહેશે તો એમની અંદર થોડો સુધારો આવશે, એટલે એક ચિંતા પણ હતી. શી હેડ પ્રિજુડાઇસ અગેન્સ્ટ ધ બોયઝ. બંને બાળકોને લઈ, અને ખાસ કરીને અહીંયા બોય શબ્દ છે એટલે કે ખાસ ફટીકની વાત કરેલી છે. ફટીકને લઈ અને એ થોડી પ્રિજુડાઇસ હતી, પક્ષપાતી હતી. નો લવ વોઝ લોસ્ટ બિટવીન ધ ટુ બ્રધર્સ. બંને ભાઈઓ છૂટા પડે તેમ છતાં એને કોઈ જ વાતનું દુઃખ ન હતું. શી વોઝ ઇન ડેઇલી ફિયર.
એને હંમેશના માટે એક વાતનો ડર રહેતો ધેટ હી વુડ આઈધર ડ્રોન મક્ખન સમ ડેઝ કે કોઈક દિવસ ફટીક છે એ મક્ખનને ડ્રોન એટલે ડૂબાડી દેશે ઇન ધ રિવર નદીની અંદર ઓર બ્રેક હિઝ હેડ ઇન અ ફાઇટ કાં તો તોફાનની અંદર જ્યારે ફાઇટ કરતા હશે તોફાન કરતા હશે ત્યારે એમનું માથું ફોડી નાખશે ઓર રન હિમ ઇન ટુ સમ ડેન્જર્સ કાં તો કોઈક મુસીબતની અંદર મૂકી દેશે ઓર અધર્સ અથવા તો એ સિવાયનું બીજું કાર્ય કરશે આ પ્રકારનું એમને હંમેશના માટે દરરોજ ઉઠે એટલે આ પ્રકારનું એમને ચિંતા રહેતી એટ ધ સેમ ટાઈમ she was somewhat distressed to see Fatik's extreme eagerness to get away. અને એ જ સમયે એટ ધ સેમ ટાઈમ શી વોઝ સમવોટ ડિસ્ટ્રેસ એને થોડી હતાશા પણ હતી નિરાશા પણ હતી ટુ સી એ વાતને લઈને એ જોવા માટે કે ફટીક્સ એક્સ્ટ્રીમ કે ફટીક છે આટલો બધો એક્સ્ટ્રીમ ઇગરનેસ કે આટલી બધી એમને આતુરતા શા માટે છે ઈચ્છા શા માટે છે ઇગરનેસ શા માટે છે કે નહીં તો ટુ ગેટ અવે અહીંથી જવાની કારણ કે ફટીક છે એ તરત જ કહે છે કે હા મામા મારે તમારી જોડે આવવું જ તો આ વાતને લઈ કારણ કે એના મમ્મીને વિશ્વાસ નથી આવતો કે ફટીક છે પોતે ઘરને છોડી શકે ફટીક એઝ સૂન એઝ ઓલ વોઝ સેટલ ફટીક એઝ સૂન એઝ ઓલ વોઝ સેટલ બધું જ બરોબર થઈ જશે કેપ્ટ આસ્કિંગ હિઝ અંકલ ત્યારે એ પોતે એમના મામાને હંમેશના માટે પૂછવાનું ચાલુ રાખતો એવરી મિનિટ દર મિનિટે દરેક ક્ષણે કે વેન દે વેર ટુ સ્ટાર્ટ કે પોતે જવાની શરૂઆત ક્યારે કરશે ક્યારે જશે કલકત્તા હી વોઝ ઓન પિન્સ એન્ડ નીડલ્સ ઓલ ડે લોંગ વિથ એક્સાઇટમેન્ટ ઉત્તેજના સાથે આ વાતની ઉત્તેજના સાથે કે અમારે કલકત્તા મારે જવાનું છે એ વાતની ઉત્તેજના સાથે આ વાત છે એને આખો દિવસ શું કરતી ચૂભતી બરાબર જાણે પેલી પિન્સ એન્ડ નીડલ્સ એટલે પિન થાય પરંતુ એ ચૂભવું પિન લાગવી બરાબર કાંટો લાગે ને એ અર્થમાં છે બરાબર તો જે આ ઉત્તેજના છે આ વાતની કે મારે કલકત્તા જવાનું છે તો એમના કારણે આખો દિવસ છે એ આ ઉત્તેજના એમને ડંખ થઈ એન્ડ લે અવેક મોસ્ટ ઓફ ધી નાઇટ અને આખી રાત સુધી મોડે રાત સુધી એ પોતે અવેક એટલે જાગતો રહેતો હી બિકવિથ ટુ મક્ખન બિકવિથ એટલે વારસામાં આપી દેવું બરાબર એ મક્ખનને બધું જ આપી દે છે વારસામાં ઇન પરપેચ્યુઇટી ધેટ મીન્સ કે હંમેશના માટે હીઝ ફિશિંગ રોડ પોતાની જે ફિશિંગ રોડ હોય માછલી પકડવાની જે ફિશિંગ રોડ હોય છે રોડ એટલે લોખંડનો સળિયો બરાબર તો માછલી પકડવાનો જે લોખંડનો સળિયો છે એ આપી દે છે હીઝ બિગ કાઇટ પોતાની મોટી જે પતંગ હોય એ આપી દે છે એન્ડ હીઝ માર્બલ્સ એટલે કે લખોટી કે જેનાથી એ રમતો એ બધું જ એમને બિકવિથ ધેટ મીન્સ કે વારસામાં આપી દે છે કે એમને સંભાળવા માટે આપી દે છે સંભાળવા માટે તો નહીં પરંતુ રાધર એમને આપી જ દે છે કારણ કે આગળ શબ્દ આપેલું છે પરપેચ્યુઇટી એટલે કે શાશ્વત હંમેશના માટે ઇનડીડ એટ ધીસ ટાઈમ ઓફ ડિપાર્ચર ખરેખર આ ડિપાર્ચર એટલે કે વિદાયના સમયે હીજ જનરોસિટી એટલે કે એમની ઉદારતા ટુવર્ડ્સ મક્ખન પ્રત્યેની એમની જે ઉદારતા છે વોઝ અનબાઉન્ડેડ અમાપ હતી અસીમ હતી એટલો બધો ઉદાર થઈ ગયો હતો કે બંને ભાઈઓ કે જે નાની નાની વાતને લઈને ઝઘડતા પરંતુ જ્યારે એમને કલકત્તા જવાની વાત આવી ત્યારે ફટીક છે એ બધું જ કે જેમને બહુ જ ગમતું એ બધી જ વસ્તુ છે એ મક્ખનને પોતે હેન્ડઓવર કરે છે આપી દે છે વેન દે રીચ્ડ કલકત્તા જ્યારે તેઓ કલકત્તા પહોંચ્યા ત્યારે ફટીક મેડ ધ એક્વેન્ટન્સ ઓફ હિઝ આન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ત્યારે પહેલી વખત એમનો પરિચય એમની મામીની સાથે થયો એક્વેન્ટન્સ એટલે પરિચય શી વોઝ બાય નો મીન્સ પ્લીઝડ વિથ ધીસ અનનેસેસરી એડિશન ટુ હર ફેમિલી પછી એમની જે મામી છે તો શી વોઝ બાય નો મીન્સ પ્લીઝડ એમને કોઈ જ આનંદ ન હતો વિથ ધીઝ અનનેસેસરી એડિશન બિનજરૂરી ઉમેરો ટુ હર ફેમિલી એમના કૌટુંબિક સભ્યની અંદર આ થયેલો બિનજરૂરી જે ઉમેરો છે બરાબર ઓલરેડી એમના 3 સંતાનો હતા અને આ ચોથું સંતાન તો આવો બિનજરૂરી ઉમેરો છે એમનાથી એને કોઈ જ પ્લેઝડ એટલે કે આનંદ થયો નહીં શી ફાઉન્ડ હર ઓવન 3 બોયઝ ક્વાઇટ ઇનફ ટુ મેનેજ તે પોતાના જ 3 બાળકો છે એમની સંભાળ છે એ બરોબર લઈ શકતી નહીં ત્યારે વિધાઉટ ટેકિંગ એનીવન એલ્સ ત્યારે આ ચોથો વ્યક્તિ એમને પરવડે તેમ હતો નહીં એન્ડ ટુ બ્રિંગ અ વિલેજ લેડ ઓફ 14 ઇન ટુ ધેર મીટ્સ વોઝ ટેરિબલી અપસેટિંગ એન્ડ ટુ બ્રિંગ અ વિલેજ લેડ બરાબર બ્રિંગ એટલે લાવવું વિલેજ લેડ એટલે ગામડાના છોકરાને ઓફ 14 વર્ષના ગામડાના છોકરાને લાવવો ઇન ટુ ધેર મીટ્સ એમની વચ્ચે વોઝ ટેરિબલી અપસેટિંગ ખરેખર ખૂબ જ બેચેનીવાળું હતું બિશામ્બર શુડ રિયલી હેવ થોટ એને વિચાર આવે છે એમની મામીને વિચાર આવે છે કે બિશામ્બર શુડ રિયલી હેવ થોટ બિશામ્બરે વિચારવું તો જોઈતું હતું ટ્વાઇસ એટલે કે 2 વખત બિફોર કમિટિંગ સચ એન ઇનડિસ્ક્રેશન્સ આવી મૂર્ખતાભર્યું કાર્ય કરવું હોય કમિટ કરવું હોય ત્યારે એને 2 વખત એમણે વિચારવું જોઈએ કે ઓલરેડી આપણે 3 સંતાનો છે અને આ જે ચોથું જે સંતાન છે એમને આપણે સાચવવું ખરેખર આપણે એફોર્ડ થશે ઇન ધીઝ વર્લ્ડ ઓફ હ્યુમન અફેર્સ ધેર ઇઝ નો વર્સ ન્યુઝન્સ દેન અ બોય એટ ધ એજ ઓફ 14 હવે જો 14 વર્ષના બાળકો જેને આપણે ટીનેજર કહીએ જેની પાછળ ટીન શબ્દ લાગે TEEN ટીન બરાબર 13, 14, 15, 16, 17 બરાબર તો 18, 19
તો આપણે જેમની પાછળ ટીન શબ્દ આવે આપણે ટીનેજર કહીએ છીએ, બરાબર. તો આવા 14 વર્ષના જે બાળકો છે એનો અહીંયા પરિચય આપ્યો છે. આ ટીનેજર હોય ને એ કેવા હોય, ખરેખર એમનું ઇન્સલ્ટ કર્યું છે અહીંયા રવિન્દ્રનાથ ટાગોર છે એ પોતે શું કહે છે કે ઇન ધીઝ વર્લ્ડ ઓફ હ્યુમન અફેર્સ, માનવીય સંબંધોના આ સમગ્ર વિશ્વની અંદર જેટલા પણ સંબંધો છે, બરાબર, મમ્મી પપ્પા, બરાબર, કાકા કાકી, આવા જે સંબંધો હ્યુમન અફેર્સ હોય એમની અંદર દેર ઇઝ નો વર્સ ન્યુજન્સ, એવો કોઈ જ ખરાબ ન્યુજન્સ ઉપદ્રવી નથી તેના બોયઝ એટ ધ એજ ઓફ 14, કે જે 14 વર્ષનો જે બાળક હોય ને, બરાબર, એનો જે સંબંધ હોય ને ઘરની અંદર બીજા વ્યક્તિઓની સાથે, એ ખરેખર ખૂબ જ વર્સ હોય છે, ન્યુજન્સ ફેલાવનારો હોય છે, ઉપદ્રવી હોય છે. ઇઝ નાઇધર ઓર્નામેન્ટલ, કારણ શું હોય છે તો કે એ તો એક તો ઓર્નામેન્ટલ હોતા નથી, એટલા બધા દેખાવડા હોતા નથી, નોર યુઝફુલ, અને કોઈ ઉપયોગમાં નથી આવતા. જો 14 વર્ષના બાળકનો ઉલ્લેખ છે, કેવા હોય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ શાવર અફેક્શન ઓન હિમ, એમને આપણે એટલું બધું અફેક્શન, લાગણી પણ આપણે શાવર કરી શકતા નથી. શાવર કરવું એટલે રેડવું થાય, પરંતુ અહીંયા લાગણીના અર્થમાં છે, એટલે લાગણી આપવી એ પણ શક્ય હોતી નથી. એઝ ઓન લિટલ બોય, નાના છોકરાની જેમ, બરાબર. નાનું બાળક હોય તો આપણે એમને જે રીતે અફેક્શન કરતા હોય ને, લાગણી રેડાવતા હોય, દેટ મીન્સ કે વહાલ કરતા હોય, એવું વહાલ ન કરી શકાય. એન્ડ હી ઇઝ ઓલવેઝ ગેટિંગ ઇન ધ વે, અને હંમેશના માટે ગેટિંગ ઇન ધ વે એટલે આપણે અડચણરૂપ બને છે. નાના નાના કાર્ય, જે બી આપણે કાર્ય કરતા હોય તેમની અંદર એ વિઘ્ન બનતા હોય છે. ઇફ હી ટોક વિથ ચાઇલ્ડીઝ લિસ્પ, લિસ્પ એટલે અવાજ, નાના બાળકો જેવું કલરવ, બરાબર. જો એ નાના બાળકો જેવો કલરવ કરે તો હી ઇઝ કોલ્ડ અ બેબી, તો આપણે એમને ચાઇલ્ડીઝ કહીએ, બાલિશ કહીએ, બેબી કહીએ. એન્ડ ઇફ હી આન્સર્ડ ઇન અ ગ્રોન અપ વે, અને જો એ મોટાની જેમ બોલવાની શરૂઆત કરે ને જવાબ આપવા લાગે તો હી ઇઝ કોલ્ડ ઇમ્પર્ટિનેન્ટ, એટલે કે ઉદ્ધતને નિષ્ઠુર કહીએ જો મોટાની જેમ બોલે તો, બરાબર. તો એ જવું ક્યાં, એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે 14 વર્ષના બાળકોને. ઇન ફેક્ટ એની ટોક એટ ઓલ ફ્રોમ હિમ ઇઝ રિઝેન્ટેડ. ટૂંકમાં જો આપણે કેવું હોય તો કોઈ પણ વાત જે આ 14 વર્ષના 14 યર એજ ધરાવતા જે છોકરાઓ છે એમની સાથે જોડેલી કોઈ પણ કાર્ય છે, વાત છે, એ કેવી છે તો કે આપણે અણગમો બતાવે એવી છે, આપણે ગમે નહીં એવી છે. આગળ હજી આપે છે, ધેન હી ઇઝ એટ ધ અનઅટ્રેક્ટિવ ગ્રોઈંગ એજ, બરાબર. અને અત્યારે એ જે ફટીક છે એ પોતે કેવી એજમાં છે તો કે ગ્રોઈંગ એજમાં છે, અનઅટ્રેક્ટિવ, કે જે કોઈને ગમે નહીં એવી એજમાં છે. હી ગ્રોઝ આઉટ ઓફ હિઝ ક્લોથ્સ, અને આ જે છોકરાઓ હોય ને એ પોતે પોતાના કપડાથી બહાર હોય છે. દેટ મીન્સ કે એમના કપડાઓ લીધેલા હોય ને ઝડપથી ટૂંકા થવા માટે, કારણ કે એમની હાઇટ વધતી હોય એ સમયમાં. તો હી ગ્રોઝ આઉટ ઓફ હિઝ ક્લોથ વિથ ઇનડેસન્ટ, એટલે કે અશ્લીલ, અશિષ્ટ રીતે પોતે વધતા જતા હોય છે. હેસ્ટ એટલે એટલા ઉતાવળથી. હિઝ વોઇસ ગ્રોઝ હોર્સ એન્ડ બ્રેક્સ એન્ડ ક્વેવર્સ, દેટ મીન્સ કે એમનો જે અવાજ હોય એ કેવો હોય છે, હોર્સ ઘોઘરો હોય છે, બ્રેક્સ, બરાબર, આમ તૂટતો અવાજ હોય છે, એન્ડ ક્વેવર્સ દેટ મીન્સ કે ધ્રુજારીવાળો અવાજ હોય છે. એટલો અવાજ પણ એટલો બધો બરોબર હોતો નથી. હિઝ ફેસ ગ્રોઝ સડનલી એંગ્યુલર એન્ડ અનસાઇટલી, એમનું જે મોં હોય, મસ્તક હોય, ચહેરો હોય, કેવો હોય, એંગ્યુલર હોય, કોણીય હોય, અને સાથે સાથે તો કે અનસાઇટલી એટલે કદરૂપો હોય છે, જોવો ન ગમે તેવો. ઇટ ઇઝ ઇઝી ટુ એક્સક્યુઝ ધ શોર્ટ કમિંગ્સ ઓફ અર્લી ચાઇલ્ડહુડ, બરાબર. નાના બાળકો હોય ને, અર્લી ચાઇલ્ડહુડ, તો એમનું બાળપણની અંદર એમના જે શોર્ટ કમિંગ હોય, ગુનાઓ હોય, અપરાધ હોય, તો એમને આપણે એક્સક્યુઝ કરી શકાય, એને ક્ષમા કરી શકાય. બટ ઇટ ઇઝ હાર્ડ, પરંતુ એ બહુ જ મુશ્કેલ છે, ટુ ટોલરેટ, સહન કરવું, ઇવન અનઅવોઇડેબલ લેપ્સિસ, એટલે કે જે ક્ષમા ન કરી શકાય એવી જે ક્ષતિઓ હોય ઇન અ બોયઝ ઓફ 14, 14 વર્ષના બાળકની. નાનો બાળક હોય અને કોઈ ભૂલ કરે તો આપણે ક્ષમા કરી શકાય, એકદમ સરળ છે. પરંતુ આવા 14 વર્ષના બાળકો ક્યારેક ભૂલ કરીને બેહે ને તો એને સહન કરવી, ક્ષમા તો દૂર, એને સહન કરવી આપણા માટે ખરેખર બહુ જ મુશ્કેલ થઈ પડે છે. ધ લેડ હિમસેલ્ફ બીકમ્સ પેઇનફુલી, લેડ એટલે છોકરો, બરાબર. ધ લેડ હિમસેલ્ફ પોતાની જાતે, બીકમ્સ આવો 14 વર્ષનો જે છોકરો હોય એ કેવો બને છે તો કે બીકમ્સ પેઇનફુલી સેલ્ફ કોન્શિયસ, સેલ્ફ કોન્શિયસ એટલે સભાન, પેઇનફુલી દર્દની સાથે સભાન બનીને રહેતો હોય છે. વેન હી ટોક વિથ એલ્ડરલી પીપલ, જ્યારે એ પોતાનાથી મોટા વડીલ લોકો એમની સાથે બોલે છે, હી ઇઝ આઈધર અનડ્યુલી ફોરવર્ડ, કાં તો એ વધારે પડતો ફોરવર્ડ હોય, એડવાન્સ હોય, ઓર એલ્સ સો અનડ્યુલી શાય, અને કાં તો વધારે પડતો શરમાળ બને. ધેટ હી એપિયર અશેમ્ડ ઓફ હિઝ વેરી એક્ઝિસ્ટન્સ, અને આના કારણે પોતાના જીવનથી જ એ પોતે શરમાઈ જતો હોય છે. એક્ઝિસ્ટન્સ એટલે જીવન, અસ્તિત્વ. યેટ ઇટ ઇઝ એટ ધીસ વેરી એજ, અને આ ઉંમરની અંદર, આ શરૂઆતની ઉંમરની અંદર, વેન ઇન ઇઝ હાર્ટ્સ અ યંગ લેડ, યુવાન છોકરાનું, 14 વર્ષના યુવાન છોકરાના હૃદયની અંદર શું હોય તો કે મોસ્ટ ક્રેવ્સ ફોર રેકોગ્નિઝેશન એન્ડ લવ, બરાબર. ક્રેવ્સ એટલે કે ઝંખના હોય, કેની ઝંખના હોય તો કે રેકોગ્નિઝ, પોતાને કોઈ પહેચાન, પોતાને કોઈ ઓળખે, બરાબર, પોતાને કોઈ ચાહે એ પ્રકારની એમને ઝંખના હોય છે. એન્ડ હી બીકમ્સ ધ ડિવોટેડ સ્લેવ, અને પોતે ડિવોટેડ એટલે સમર્પિત, સ્લેવ એટલે દાસ, સમર્પિત દાસ બની જતો હોય છે.
સેવક બની જતો હોય છે કેનો? તો કે ભાઈ એની વન હુ શો હિમ કન્સિડરેશન, જે લોકો એમના ઉપર ધ્યાન આપે છે, એમને અફેક્શન, દેટ મીન્સ કે એમને લાગણી આપે છે, એમની સાથે જોડાય છે, એમના ઉપર એમની કેર કરે છે, એવા લોકોનો એ દાસ બનીને રહેતો હોય છે, એમને સમર્પિત બની જતો હોય છે. બટ નન ડેર ઓપનલી લવ હિમ. બરાબર, નન ડેર, ડેર એટલે સાહસ કરવું, કોઈ પણ વ્યક્તિ એવું સાહસ કરતું નથી ઓપનલી, ખુલ્લી રીતે લવ એમને ચાહવાનું. ફોર ધેટ, અને એ જ કારણે વુડ બી રિગાર્ડેડ એઝ અનડ્યુ ઇન્ડલ્જન્સ. બરાબર, એટલે વધારે પડતું જે ભોગવિલાસ, એન્ડ ધેર ફોર બેડ ફોર ધ બોય, અને એના જ કારણે કોઈ ધ્યાન નથી આપતું એટલે વધારે વધારે ભોગવિલાસ કરે છે, ઇન્ડલ્જન્સ કરે છે, અને એના કારણે બેડ ફોર ધ બોય, અને આવા 14 વર્ષના બાળકો માટે આ બહુ જ ખરાબ વાત બને છે. સો વોટ વિથ ધ સ્કોલ્ડિંગ એન્ડ ચાઇડિંગ. બરાબર, તો ખરેખર એમને ધમકાવવું કે એમની ઝાટકણી કરવી, તો એના કારણે હી બીકમ્સ વેરી મચ લાઇક અ સ્ટ્રે ડોગ ધેટ હેઝ લોસ્ટ હિઝ માસ્ટર. એ કેના જેવો બની જાય છે? તો કે બીકમ્સ વેરી મચ લાઇક અ સ્ટ્રે ડોગ, રખડતા કૂતરા જેવો, કે જેમણે પોતાના માલિકને ગુમાવ્યો છે, એટલે એમનું કોઈ જ હોતું નથી, એમને એવો ભાસ થાય છે. ફોર અ બોય ઓફ 14 હિઝ ઓવન હોમ ઇઝ ધ ઓનલી પેરેડાઇઝ. 14 વર્ષના બાળક માટે એમનું ઘર હોય ને એ સ્વર્ગ હોય છે, એમના માટે પેરેડાઇઝ હોય છે. ટુ લીવ ઇન અ સ્ટ્રેન્જ હાઉસ, કોઈક અજાણ્યા વ્યક્તિના ઘરે જઈ અને રહેવું વિથ સ્ટ્રેન્જ પીપલ, અજાણ્યા લોકોની વચ્ચે, ઇઝ લિટલ સોર્ટ ઓફ ટોર્ચર. એ ખરેખર એક અત્યાચાર જેવું છે. વાઇલ ધ હાઇટ ઓફ બ્લાઇસ, બ્લાઇસ એટલે આનંદ, બરાબર, આનંદની પરાકાષ્ઠા, આનંદની ઊંચાઈ ઇઝ ટુ રિસીવ ધ કાઇન્ડ લુક્સ ઓફ વુમેન. બરાબર, અને એવા ઘરની અંદર રહેવું અને ત્યાં ખરેખર આનંદની પરાકાષ્ઠા મેળવવી, કોના દ્વારા? તો કે કાઇન્ડ લુક્સ, દયા દ્રષ્ટિ મેળવવી ઓફ વુમેન, સ્ત્રીઓ પાસેથી, એ નેવર ટુ બી સ્લાઇટેડ બાય ધેમ, અને એમના દ્વારા કોઈ દિવસ અપમાનિત ન થવું ને એ ખરેખર બહુ જ મોટી વાત હોય. પણ આવું કોઈ થતું નથી, કારણ કે બીજાના ઘરે જે બાળકો રહેતા હોય ત્યારે જે સ્ત્રીઓ છે એ એમના દ્વારા કોઈક ને કોઈક સ્વરૂપે એમને ઘણા બધા ઠપકો છે સહન કરવો પડતો હોય છે. બરાબર, તો એ વાતને એ સમજાવેલી છે. ઇટ વોઝ એંગ્વિશ ટુ ફટીક, ફટીક માટે આ પીડાદાયક હતું. ટુ બી ધ અનવેલકમ ગેસ્ટ, બરાબર, અનવેલકમ ગેસ્ટ એટલે કે એવા મહેમાન કે જેમનું કોઈ જ સ્વાગત કરતું નથી, એ બનીને રહેવું એ ફટીક માટે ખરેખર એમના મામાના ઘરે કેવું હતું? એંગ્વિશ એટલે કે પીડાદાયક હતું. ઇન ઇઝ આન્ટ્સ હાઉસ એટલે કે એમના મામીના ઘરે. ડિસ્પાઇઝડ બાય ધીઝ એલ્ડરલી વુમેન, આ જે એલ્ડરલી એટલે કે મોટી જે સ્ત્રી છે એટલે કે એમના મામીની વાત છે, એમના દ્વારા ધિક્કારવું, એન્ડ સ્લાઇટેડ અને એમના દ્વારા અપમાનિત કરવું. બરાબર, સ્લાઇટેડ અહીં આવી ગયું છે, અપમાનિત કરવું. ઓન એવરી ઓકેઝન, હંમેશના માટે, દરેક પરિસ્થિતિની અંદર એમના મામી દ્વારા ધિક્કારવું, પરેશાન કરવું. બરાબર, તો એ ખરેખર એમના માટે પીડાદાયક હતું. ઇફ શી એવર આસ્ક હિમ ટુ ડુ એનીથિંગ ફોર હર, કદાચ ક્યારેક એમની મામી છે એ ક્યારેક એમને પૂછતી, કોઈ કાર્ય કરવાનું કહેતી, બરાબર, ટુ ડુ એનીથિંગ ફોર હર એમની માટે, તો હી વુડ બી સો ઓવરજોયડ, તે એટલો બધો ઉત્સાહિત થઈ જતો દેટ હી વુડ ઓવરડુ ઇટ, કે એને વધારે પડતું કરી નાખતો. બરાબર, કારણ કે એમને ખબર હતી કે મામી કોઈ દિવસ મને કામ સોંપતી નથી, મારી સાથે બરોબર બોલતી નથી, પણ ક્યારેક ભૂલથી પણ એની મામી એમને કોઈક કામ આપી દે ત્યારે એટલો ઉત્સાહથી આ બાળક કાર્ય કરતો કે એમની મામીને ખુશ કરવા માટે કે નહીં આજે હું એવું કાર્ય કરીને બતાવું કે મારા મામી છે એ ખુશ થઈ જાય, તો એટલું ઉત્સાહથી કાર્ય કરતો કે એ વધારે પડતું કાર્ય કરી નાખતો. એન્ડ ધેન શી વુડ ટેલ હિમ, અને ફરીથી એમની જે મામી છે એમને ફરીથી કહેતી કે નોટ ટુ બી સો સ્ટુપિડ, કે આટલો મૂર્ખ ના બન, બટ ટુ ગેટ ઓન વિથ હિઝ લેસન, કે તારા લેસનમાં ધ્યાન રાખ, આટલું કામ કરવાની જરૂર નથી. બરાબર, એમ કહીને પણ એને ધિક્કારવામાં આવતો. ધ ક્રેમ્પ્ડ એટમોસ્ફિયર ઓફ નિગ્લેક્ટ ઇન હિઝ આન્ટ્સ હાઉસ oppressed fatigue so much that he felt that he could hardly breathe. બરાબર, ધ ક્રેમ્પ્ડ એટમોસ્ફિયર, આ તંગ વાતાવરણ છે ઓફ નિગ્લેક્ટ, અપમાનિત થવાનું આ તંગ વાતાવરણ, ઇઝ આન્ટ્સ હાઉસ, પોતાના મામીના ઘરનું, અપ્રેસ્ડ અત્યાચાર કરે છે ફટીકને, સો મચ એટલો બધો, ધેટ હી ફેલ્ટ ધેટ હી કુડ હાર્ડલી બ્રેથ, જ્યારે કે એને એવું લાગવા લાગ્યું કે આ ઘરની અંદર હું માંડ શ્વાસ લઈ શકું છું. હી વોન્ટેડ ટુ ગો આઉટ ઇન ટુ ધ ઓપન કન્ટ્રી, એ પોતે ખુલ્લા મેદાનની અંદર, ખુલ્લા દેશની અંદર, ખુલ્લા વાતાવરણની અંદર ભટકવા માંગે છે. એન્ડ ફીલ હિઝ લંગ્સ, બરાબર, અને પોતાના ફેફસાને, લંગ્સને ભરવા માંગે છે. એન્ડ બ્રેથ ફ્રીલી, અને ખુલ્લી રીતે શ્વાસ લેવા માંગે છે. બટ દેર વોઝ નો ઓપન કન્ટ્રી ટુ ગો ટુ, પરંતુ ત્યાં એવું કોઈ જ ઓપન કન્ટ્રી એટલે કે ખુલ્લું મેદાન હતું નહીં કે જ્યાં પોતે જઈ શકે. સરાઉન્ડેડ ઓન ઓલ સાઇડ્સ, બધી જ જે દિશાઓ હતી એ સરાઉન્ડેડ હતી બાય કલકત્તા હાઉસીસ એન્ડ હોલ, કલકત્તાના મોટી મોટી ઇમારતો અને દિવાલોથી સરાઉન્ડેડ હતી, ઘેરાયેલી હતી. બી વુડ ડ્રીમ નાઇટ આફ્ટર નાઇટ ઓફ હિઝ વિલેજ હોમ, અને પોતે દિવસ ને રાત
પોતે પોતાના ગામડાના ઘરના સ્વપ્ન જુએ છે. એન્ડ લોંગ ટુ બી બેક ધેર. લોંગ એટલે અભિલાષા રાખે છે, ટુ બી બેક ધેર કે ત્યાં જવાની, કે હું ઘરે ક્યારે જઈશ એવી અભિલાષા રાખે છે. હી રિમેમ્બર્ડ ધ ગ્લોરિયસ મેડો વેર હી યુઝ ટુ ફ્લાય હિઝ કાઇટ ઓલ ડે લોંગ. બરાબર, એમને યાદ આવે છે ગ્લોરિયસ મેડો, બરાબર, કે પેલું ઘાસનું મેડો એટલે મેદાન, સુંદર ઘાસનું મેદાન યાદ આવે છે કે જ્યાં હી યુઝ ટુ ફ્લાય હિઝ કાઇટ, કે જ્યાં પોતે પોતાની પતંગ છે એમને ઉડાવતો ઓલ ડે લોંગ, આખો દિવસ. એમને કોઈ કહેવાવાળું ન હતું. ધ બ્રોડ રિવર, બરાબર, મોટી અને પહોળી નદીનો કિનારો, રિવર બેંક, એ યાદ આવે છે. વેર હી વુડ વન્ડર, કે જ્યાં એ પોતે ભટકતો રખડતો એબાઉટ ધ લાઈવ લોંગ ડે, આખો દિવસ ભટકતો, સિંગિંગ એન્ડ શાઉટિંગ ફોર અ જોય, અને આનંદથી કેટલું બધું સુંદર રીતે પોતે ગીત ગાતો અને શાઉટિંગ એટલે કે બૂમાબૂમ કરતો એ નદીના કિનારે, એ યાદ આવે છે. ધ નેરો બ્રુક, બ્રુક એટલે ઝરણું, એક સાંકડું ઝરણું યાદ આવે છે. વેર હી કુડ ગો એન્ડ ડાઇવ એન્ડ સ્વિમ એટ એની ટાઈમ હી લાઇક, જ્યારે એમને ગમતું ત્યારે આ ઝરણા પાસે જતો અને ત્યાં જઈ અને પોતે ડાઇવ કરતો, ડૂબકી મારતો અને તરતો જ્યારે પણ એમને ઈચ્છા થતી ત્યારે. હી થોટ ઓફ હિઝ બેન્ડ ઓફ બોય કમ્પેનિયન્સ ઓવર હુમ હી વોઝ ડિસ્પોટ. સાથે સાથે એમને એમના જે ગામના છોકરાઓ હતા, એમના જે કમ્પેનિયન સાથીઓ છોકરાઓ હતા, એમનું જે બેન્ડ હતી, એમની જે ટીમ હતી, ટોળકી હતી, એના પણ વિચારો આવે છે કે જેમનો હુમ હી વોઝ ડિસ્પોટ, ડેસ્પોટ એટલે સરદાર, તાનાશાહ, કે જેમનો તે સરદાર હતો, એટલે એમની મિત્રની જે ટુકડી છે, ટોળકી છે, એ પણ યાદ આવે છે. એન્ડ એબવ ઓલ, અને આ બધાથી ઉપર એમને કોણ યાદ આવે છે? ધ મેમરી ઓફ ધેટ ટીરન્ટ મધર ઓફ હિઝ, એમની જે ટીરન્ટ એટલે કે અત્યાચારી માં છે, બરાબર, એ એમની યાદ છે, એમની જે મેમરી છે એ પણ એમને આવે છે. વુ હેડ સચ પ્રિજુડાઇસ, કે એટલી બધી પક્ષપાતી હતી અગેન્સ્ટ એમના વતી. ઓક્યુપાય હિમ ડે એન્ડ નાઇટ, પણ તેમ છતાંય આ બધા જ વિચારો છે એને રાત ને દિવસ ઓક્યુપાય કરે છે, પોતાના મગજને ઘેરી લે છે. ઓક્યુપાય કરવું એટલે રોકવું થાય. અ કાઇન્ડ ઓફ ફિઝિકલ લવ લાઇક ધેટ ઓફ એનિમલ્સ, અને આ તો એવો શારીરિક પ્રેમ હતો કે જે કોઈક પ્રાણીને હોય, બરાબર. અ લોંગિંગ ટુ બી ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ વન, કેવો પ્રેમ? તો કે લોંગિંગ એટલે અભિલાષા રાખવી, ઝંખવું. ટુ બી ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ વન, કોઈ વ્યક્તિની હાજરીની ઝંખ ના કરવી. હુ ઇઝ લવ, કે જે એમને પ્રેમ કરે છે, બરાબર. તો આ પ્રાણીનો પ્રેમ થાય ને. એન એક્સપ્રેસિબલ વિસ્ટફુલનેસ ડ્યુરિંગ એબ્સન્સ, અને સાથે સાથે તો કે ઇનએક્સપ્રેસિબલ વિસ્ટફુલનેસ, દેટ મીન્સ કે અકથનીય, જેને તમે એક્સપ્રેસ ન કરી શકો, અકથનીય. વિસ્ટફુલનેસ દેટ મીન્સ કે ઉદાસી, ડ્યુરિંગ એબ્સન્સ, કે એમની વિદાય થાય ત્યારે વર્ણન ન થઈ શકે એવી ઉદાસી હોય છે. અ સાયલેન્ટ ક્રાય ઓફ ધ ઇનમોસ્ટ હાર્ટ ફોર ધ મધર, અને મમ્મી માટે પોતાના હૃદયના ઊંડાણની અંદર સાયલેન્ટ ક્રાય એટલે કે એકદમ શાંત રુદન, કે જેનો અવાજ કોઈ સાંભળી ન શકે. લાઇક ધ લોઈંગ ઓફ અ કાફ, અને એ રુદન કેવું? તો કે લાઇક ધ લોઈંગ, લોઈંગ એટલે ભાંભરવું, ઓફ કાફ, કાફ એટલે ગાયનું બચ્ચું. ઇન ધ ટ્વિલાઇટ, સંધ્યાના સમયની અંદર ગાય છે એ જ્યારે ચરવા ગયેલી હોય અને જે એની કોઢ હોય કે જ્યાં આ કાપ બચ્ચા છે એને બાંધેલા હોય, અને સંધ્યાનો સમય થાય ને એટલે એ ભાંભરવાનું ચાલુ કરે, બરાબર છે. તો એવી રીતે અત્યારે ફટીક છે એમને મહેસૂસ થાય છે. ધીસ લવ વિચ વોઝ ઓલમોસ્ટ એન એનિમલ ઇન્સ્ટિંક્ટ, ખરેખર આ પ્રાણી સમાન હતું. એઝિટેટેડ ધ શાય નર્વસ લીન અનકોથ એન્ડ અગલી બોય, બરાબર. સાથે સાથે એઝિટેટેડ પોતે હતાશ હતો, શાય શરમાળ છે, નર્વસ બને છે, લીન એટલે કે દુબળો છે, અનકોટ ગવાર છે, એન્ડ અગલી બોય અને કદરૂપો આ છોકરા માટે. નો વન કુડ અન્ડરસ્ટેન્ડ ઇટ, કોઈ જ એમને સમજી શકતું નથી. બટ ઇટ ફ્રેઇડ અપોન હિઝ માઇન્ડ કન્ટિન્યુઅલી, બરાબર. સતત, બરાબર, આ જે વિચારો છે એ શું કરે છે? પ્રેઇડ એટલે શિકાર કરવો, અપોન હિઝ માઇન્ડ, પોતાના મગજનો શિકાર કરવો એવું નહીં, પણ પોતાના મગજનો હંમેશા માટે આ વિચાર શું કરે છે? એમને સતત પરેશાન કરે છે, પ્રેઇડ કરે છે. દેર વોઝ નો મોર બેકવર્ડ બોય ઇન ધ વોલ સ્કૂલ દેન ફતીક, બરાબર. પછી સ્કૂલની વાત આવે છે કે એમના જે સ્કૂલમેટ છે એમને કેટલો હેરાન કરે છે, એમના ટીચર કેટલો હેરાન કરે છે તે. દેર વોઝ નો મોર બેકવર્ડ બોયઝ, એવો કોઈ જ બેકવર્ડ એટલે કે પછાત છોકરો નહોતો, એટલો નબળો છોકરો નહોતો. ઇન ધ વોલ સ્કૂલ, આખી સ્કૂલમાં ફટીકની જેટલો, ધેન ફતીક. હી ગેપ્ડ, ગેપ્ડ એટલે એ મોઢું ખુલ્લું રાખવાના અર્થમાં છે. હી ગેપ્ડ પોતાના મોને ખુલ્લું રાખે છે. એન્ડ રિમેઇન્ડ સાયલેન્ટ એટલે શાંત બનીને ઊભો રહે છે. વેન ધ ટીચર આસ્ક હિમ અ ક્વેશ્ચન, જ્યારે એમના ટીચર એમને કોઈક પ્રશ્ન પૂછે ત્યારે. એન્ડ લાઇક એન ઓવર લેડન એસ, કેની જેમ? તો કે ઓવરલેડન એસ, એસ એટલે ગધેડું, કોઈ ગધેડું હોય, ઓવરલેડન એટલે વધારે વારથી, પેશન્ટલી ધીમે ધીમે, સફળ એટલે પીડાતું. ઓલ ધ બ્લોઝ ધેટ કમ ડાઉન ઓન હિઝ બેક, બરાબર, વજનને ઉચકીને જતું હોય, બ્લોઝ ધેટ કેમ ડાઉન ઓન હિઝ એ, કે જે એમની પીઠ ઉપર વજન રાખવામાં આવે એમને
એકદમ ધીમે ધીમે શાંતિથી પીડાતું છે કેમ વહન કરતું હોય એવી રીતે આ છોકરો ફટીક છે એ બધા જ દુઃખોને સહન કરે છે. વેન અધર બોયઝ વેર આઉટ એટ પ્લે, જ્યારે બીજા છોકરાઓ છે રમતથી બહાર જતા હોય, હી સ્ટૂડ વિસ્ટફુલી, ત્યારે એ એકદમ વિસ્ટફુલી નિરાશ બની અને ઊભેલો હોય છે બાય ધ વિન્ડો, બરાબર, બારીની બહાર, એન્ડ ગેઝડ એટ ધ રૂફ્સ, બરાબર, અને અગાસી ઉપર તાકીને જોતો હોય છે, ઓફ ધ ડિસ્ટન્સ હાઉસ, દૂર દેખાતા ઘરની જે અગાસી હોય, રૂફ્સ હોય, ટેરેસ હોય, બરાબર, તે તાકીને જુએ છે. એન્ડ ઇફ બાય ચાન્સ હી એસ્પાયર્ડ, અને ભૂલથી પણ, અને હી એસ્પાયર્ડ એ જોઈ જાય, ચિલ્ડ્રન પ્લેઇંગ ઓન ધ ઓપન ટેરેસ, ખુલ્લી અગાસીની અંદર, ટેરેસની અંદર કોઈ બાળકોને રમતા એ જોઈ જાય ભૂલથી પણ, ત્યારે હીઝ હાર્ટ વુડ એક, ત્યારે એમનું હૃદય છે ખૂબ એક એટલે પીડાતું, વિથ લોંગિંગ, બરાબર, એવી રમત રમવા માટે, બરાબર, લોંગિંગ કરવું એટલે ઝંખવું, અભિલાષા રાખવી. વન ડે હી સમન અપ ઓલ હિઝ કરેજ, એક દિવસ એમણે બધું જ હિંમતને સમન કરવું એટલે બોલાવું, ભેગી કરી. એન્ડ આસ્ક હિઝ અંકલ, અને પોતાના મામાને કહે છે, પૂછ્યું, અંકલ વેન કેન આઈ ગો હોમ, મામા હું ઘરે ક્યારે જઈશ? હીઝ અંકલ આન્સર, ત્યારે એના મામા જવાબ આપે છે કે વેઇટ ટીલ ધ હોલિડેઝ કમ, રાહ જો બેટા, રજા આવે ને ત્યારે તાર જવાનું છે. બટ ધ હોલિડેઝ વુડ નોટ કમ ટીલ નવેમ્બર, પરંતુ નવેમ્બર સુધી રજાઓ તો આવવાની નથી. એન્ડ ધેર વોઝ અ લોંગ ટાઈમ સ્ટીલ ટુ વેઇટ, પરંતુ નવેમ્બરને તો હજી ઘણી વાર છે, એટલે રજા માટે આપણે અથવા તો ઘરે જવા માટે તો હજી ઘણી બધી રાહ જોવી પડશે. વન ડે ફટીક લોસ્ટ હીઝ લેસન બુક, એક દિવસ ફટીક છે એમની લેસન બુક ખોવાઈ ગઈ. ઇવન વિથ ધ હેલ્પ ઓફ બુક્સ હી હેડ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ, બુક અત્યારે ખોવાઈ ગઈ, હવે બુક હતી, ઇવન વિથ ધ હેલ્પ ઓફ બુક જ્યારે હતી ત્યારે એમની મદદ વડે હી હેડ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ, ત્યારે પણ એમના માટે ખૂબ જટિલ બની જતું. ઇન્ડીડ, ખરેખર, ટુ પ્રિપેર હીઝ લેસન, બુક હતી ત્યારે પણ એમને એમનું જે લેસન આપેલું હોય એ તૈયાર કરવું એમના માટે ખૂબ જટિલ બની જતું. હવે તો એમની લેસન બુક છે એ પણ ખોવાઈ ગઈ છે. નાવ ઇટ વોઝ ઇમ્પોસિબલ, હવે તો અશક્ય બની ગયું એમનું લેસન કમ્પ્લીટ કરવું. ડે આફ્ટર ડે ધ ટીચર વુડ કેન હિમ અનમર્સીફુલી, દિવસે ને દિવસે એમના જે શિક્ષક છે, બરાબર, એમના જે ટીચર છે, વુડ કેન એટલે નેતરનું લાકડું, એટલે નેતરની જે સોટી આવે એમનાથી એમને અનમર્સીફુલી એટલે કે નિર્દયતાથી એમને મારતા. હિઝ કન્ડિશન બીકેમ સો ઓબ્જેક્ટલી માઇઝરેબલ ધેટ ઇવન હિઝ કઝિન્સ વેર અશેમ ટુ ઓવન હિમ, એમની પરિસ્થિતિ છે એ એટલી બધી દયનીય બની ગઈ, ઓબ્જેક્ટલી મિઝરેબલ એટલે ખૂબ જ દયનીય એટલી બધી બની ગઈ, ધેટ ઇવન હિઝ કઝિન્સ કે તેમના પિતરાઈ ભાઈઓ હતા, એમના મામાના છોકરાઓ, વેર અશેમ્ડ એમને પણ શરમ આવતી, ટુ ઓવન હિમ એમની જાત ઉપર. ધે બિગન ટુ જીર એન્ડ ઇન્સલ્ટ હિમ, એ બધાએ પણ હવે એમની મજાક છે અને એ કરવાની શરૂ કરીને એમનું અપમાન કરવાનું શરૂ કર્યું. મોર દેન અધર બોયઝ, બીજા છોકરાઓ કરે એના કરતાં તો એમના જે કઝિન ભાઈઓ હતા એ એમનું ઇન્સલ્ટ ને જીર એટલે કે મજાક વધારે કરતા. હી વેન્ટ ટુ હિઝ આન્ટ એટ લાસ્ટ, અને છેલ્લે કંટાળી અને આ ફટીક છે એમ પોતાના મામીની પાસે જાય છે. એન્ડ ટોલ્ડ હર ધેટ હી હેડ લોસ્ટ હિઝ બુક, અને એને વાત કરે છે કે મામી મારાથી મારી બુક છે એ ખોવાઈ ગઈ છે. હિઝ આન્ટ પર્સ્ડ હર લિપ્સ, પર્સ એટલે તિરસ્કારથી, કન્ટેમ્પ્ટ એટલે કે તિરસ્કારથી એમના જે હોઠ હોય એમને ભીડે છે, પર્સ્ડ કરે છે. હિઝ આન્ટ પર્સ્ડ હર લિપ્સ, પોતાના હોઠને ભીડે છે. ઇન કન્ટેમ્પ્ટ, તિરસ્કારથી. એન્ડ ગ્રેટ ક્રમ્સી, ચાલા ઉદ્ધત છોકરા. કન્ટ્રી લાઉડ, દેહાતી ગવાર, બરાબર, કન્ટ્રી લોટ એટલે દેહાતી ગવાર. હાઉ કેન આઈ એફોર્ડ, બરાબર, તું અમને કઈ રીતે પરવડે છે, અમે તને કઈ રીતે મેનેજ કરીએ છીએ એ જ સમજાતું નથી. હાઉ કેન આઈ એફોર્ડ, હું કઈ રીતે એફોર્ડ કરી શકું, વિથ ઓલ માય ફેમિલી, મારા આખા પરિવારની સાથે, ટુ બાય યુ ન્યૂ બુક્સ 5 times a month, એક મહિનાની અંદર 5 વખત તને નવી બુક લાવવી એ ખરેખર મને મારા કુટુંબની સાથે કઈ રીતે પરવડે. ધેટ નાઇટ ઓન હિઝ વે બેક ફ્રોમ સ્કૂલ, અને એ સાંજે ઓન હિઝ વે બેક ફ્રોમ સ્કૂલ, એક સાંજે જ્યારે એ પોતે શાળાએથી પાછો ઘરે આવતો હતો ત્યારે ફટીક હેડ અ બેડ હેડેક, ત્યારે ફટીક છે એમને જોરદાર ખૂબ જ માથું છે એમનો દુખાવો થાય છે. વિથ અ ફીટ ઓફ શિવરિંગ, બરાબર, અને શિવરિંગ એટલે ધ્રુજે છે, પોતે આખો ધ્રુજી રહ્યો હોય છે, ફીટ ઓફ શિવરિંગ. હી ફેલ્ટ હી વોઝ ગોઈંગ ટુ હેવ એન અટેક ઓફ મેલેરિયલ ફીવર, જાણે એમને એ પ્રકારનું ફેલ્ટ એટલે કે અનુભવે છે કે પોતાને મેલેરિયલ ફીવર એટલે કે મેલેરિયાને જે લાગુ પડે છે તે મેલેરિયલ ફીવર એટલે તાવ, એ એમણે અટેક કર્યો છે, એ આવી ગયો છે. હિઝ વન ગ્રેટ ફિયર વોઝ ધેટ, એમને એક મોટો ડર એ હતો કે હી વુડ બી અ ન્યુજન્સ ટુ હિઝ આન્ટ, કે એ એમના મામી માટે એક ઉપદ્રવ, ન્યુજન્સ તોફાન બની ગયો છે, માથાનો દુખાવો બની ગયો છે. ધ નેક્સ્ટ મોર્નિંગ ફટીક વોઝ નો વેર ટુ બી સીન, એના પછીના દિવસે સવારે ફટીક છે કોઈ જ જગ્યાએ જોવા ન મળ્યો.
ઓલ સર્ચીસ ઇન ધ નેબરહુડ પ્રૂવડ ફ્યુટાઇલ. આજુબાજુની અંદર એમણે ઘણું બધું મામીએ શોધખોળ કરી, પરંતુ પ્રૂવડ ફ્યુટાઇલ, નિષ્ફળ સાબિત થઈ. ધ રેઇન હેડ બીન પોરિંગ ઇન ટોરેન્ટ્સ ઓલ નાઇટ. બરાબર, આખી રાત્રિ રેઇન વરસાદ છે, હેડ બીન પોરિંગ એટલે કે ચાલુ રહે છે, રેડાય છે. બરાબર, એમનો પ્રવાહ છે, ટોરેન્ટ છે, ચાલુ રહે છે. એન્ડ ધોઝ હુ વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ બોયઝ, અને એ લોકો કે જે બાળકના શોધની અંદર ગયેલા, ગોટ ડ્રેન્ચેડ. બરાબર, એ પણ વરસાદમાં તરબોળ થઈ ગયા, ભીંજાઈ ગયા. ડ્રેન્ચેડ એટલે ભીંજાઈ જવું. થ્રુ ટુ ધ સ્કિન, પોતાના ચામડીમાં આખું શરીર છે ભીંજાઈ ગયું. એટ લાસ્ટ બિસામ્બર આસ્ક્ડ હેલ્પ ફ્રોમ ધ પોલીસ, અને છેલ્લે પોતે હાથ ઊંચા થઈ ગયા, કરી લીધા, કારણ કે એને ફટીક ન મળ્યો, એટલે છેલ્લે એમણે પોલીસનો સહારો લીધો. એટ ધ એન્ડ ઓફ ધ ડે અ પોલીસ વેન સ્ટોપ્ડ એટ ધ ડોર બિફોર ધ હાઉસ, અને છેલ્લે દિવસના અંતે પોલીસનું એક વાન છે એ એમના ઘરના દરવાજાની આગળ આવીને ઊભું રહ્યું. ઇટ વોઝ સ્ટીલ રેઇનિંગ. બરાબર, વરસાદ હજુ પણ ચાલુ હતો. એન્ડ ધ સ્ટ્રીટ્સ વેર ઓલ ફ્લડેડ, અને બધી જ શેરીઓ પાણીથી ભરાયેલી હતી. 2 કોન્સ્ટેબલ બ્રોટ આઉટ ફટીક ઇન ધેર આર્મ્સ. 2 કોન્સ્ટેબલ છે એ પોતે ફટીકને પોતાની સાથે લાવે છે. એન્ડ પ્લેસ્ડ હિમ બિફોર બિશામ્બર, અને બિશામ્બરની સામે રજૂ કરે છે. હી વોઝ વેટ થ્રુ ફ્રોમ હેડ ટુ ફૂટ. બરાબર, ફટીક છે એ પોતે આખો ભીંજાયેલો હતો, હેડ ટુ ફીટ, ધેટ મીન્સ કે નખશીક. મડી ઓલ ઓવર, આખા શરીર ઉપર કાદવ કીચડ હતું, મડી હતો. હિઝ ફેસ એન્ડ આઈઝ ફ્લશ્ડ રેડ. એમનો જે ચહેરો છે અને આંખો છે એ એમની અંદર લાલાશ હતી, એટલે કે લાલ થઈ ગયા હતા વિથ ફીવર, તાવના કારણે. એન્ડ હિઝ લિમ્સ ઓલ ટ્રેમ્બલિંગ, અને શરીરના બધા જ અવયવો ધ્રુજી રહ્યા હતા. બિશામ્બર કેરીડ હિમ ઇન હિઝ આર્મ્સ. બિશામ્બર છે એમને પોતાના હાથની અંદર કેરી કરે છે. એન્ડ ટૂક હિમ ઇન ટુ ધ ઇનર અપાર્ટમેન્ટ, અને એમને અંદરના રૂમની અંદર લઈને જતો રહે છે. વેન ઇઝ વાઇફ શો હિમ, જ્યારે એમની પત્ની એટલે કે ફટીકના મામી એમને જુએ છે, શી એક્સક્લેમ, ત્યારે એ ઉદ્ગાર નીકળી જાય છે કે વોટ અ હીપ ઓફ ટ્રબલ ધીસ બોયઝ હેઝ ગિવન અસ. આ છોકરાએ આપણે કેટલા પરેશાન કરી રહ્યા છે. હીપ ઓફ ટ્રબલ એટલે મુસીબતનો પુંજ. એમના મામી કહે છે કે હેડન્ટ યુ બેટર સેન્ડ હિમ હોમ. શું એમને એમના ઘરે મોકલી દેવો એ ખરેખર યોગ્ય નથી? ફટીક હર્ડ હર વર્ડ્સ. ફટીક છે એમના મામીના આ શબ્દને સાંભળે છે. એન્ડ શોબ્ડ આઉટ લાઉડ, અને ઊંચા અવાજે હિબકા ભરે છે, રડે છે. અંકલ, આઈ વોઝ જસ્ટ ગોઈંગ હોમ. મામા, હું ઘરે જ જઈ રહ્યો હતો. બટ ધે ડ્રેગ મી બેક અગેઇન. પરંતુ પેલા લોકો, એટલે કે પોલીસ કોન્સ્ટેબલની વાત છે, એ લોકો મને અહીંયા ડ્રેગ્ડ કરે છે, એટલે કે ખેંચી અને અહીંયા પાછા ઘરે લાવે છે. ધ ફીવર રોઝ વેરી હાઈ. તાવ છે એ ખૂબ જ ઉપર ચડતો જતો હતો. એન્ડ ઓલ ધેટ નાઇટ, અને આખી રાત્રિ ધ બોય વોઝ ડિલિરિયસ. ધેટ મીન્સ કે બેશુદ્ધ અવસ્થા, ડેલેરિયસ. આખી રાત્રિ બાળક છે બેશુદ્ધ બની અને પડ્યો રહે છે, બેભાન બનીને પડ્યો રહે છે. બિશામ્બર બ્રોટ ઇન અ ડૉક્ટર. બિશામ્બર છે એ ડૉક્ટરને બોલાવીને લાવે છે. ફટીક ઓપન્ડ હિઝ આઈસ. ફટીક છે એ પોતાની આંખને ખોલે છે, ફ્લસ્ડ વિથ ફીવર. આંખો છે એ તાવથી ફ્લસ્ડ એટલે કે લાલ થઈ ગઈ હોય છે. એન્ડ લુકડ અપ ટુ ધ સીલિંગ. બરાબર, સીલિંગ એટલે છત પર જુએ છે. એન્ડ સેડ વેકન્ટલી, એટલે કે ધીમેથી કહે છે, છત પર જોઈ અને ધીમેથી કહે છે. શું કહે છે? અંકલ, હેવ ધ હોલિડેઝ કમ યેટ. મામા, હોલિડેઝ રજાના દિવસો આવી ગયા? મે આઈ ગો હોમ. શું હું ઘરે જઈ શકીશ? બિશામ્બર વાઇપ ધ ટીયર્સ ફ્રોમ હિઝ ઓન આઈઝ. બિશામ્બર છે એમને રડવું આવી જાય છે, એટલે બિશામ્બર ફટીકના મામા જ વાઇપ ધ ટીયર્સ, બરાબર, આંસુને લૂછે છે, ફ્રોમ હિઝ ઓન આઈઝ, પોતાની આંખમાંથી. એન્ડ ટૂક ફટીક્સ લીન એન્ડ બર્નિંગ હેડ્સ. ફટીકના નાજુક અને ગરમ ધગતા જે હાથ છે એમને પોતાના હાથની અંદર લે છે. એન્ડ સેટ બાય હિમ થ્રુ ધ નાઇટ, અને આખી રાત્રિ એમની બાજુમાં બેસી જાય છે. ધ બોય બિગન અગેન ટુ મટર. બાળક જે ફરીથી મટરિંગ કરે છે, બોલે છે. એટ લાસ્ટ હિઝ વોઇસ બીકેમ એક્સાઇટેડ, અને છેલ્લે એમનો અવાજ છે એ એક્સાઇટેડ એટલે કે એમ ઉત્તેજિત બની જાય છે, અને કહે છે, મધર, માં. હી ક્રાઇડ, બૂમ પાડે છે, રડે છે. ડોન્ટ બીટ મી લાઇક ધેટ. મને આવી રીતે ન માર. મધર, માં, આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. હું સાચું કહી રહ્યો છું, તું મને આવી રીતે માર નહીં. ધ નેક્સ્ટ ડે ફટીક બીકેમ કોન્શિયસ ફોર અ શોર્ટ ટાઈમ. પછીના દિવસે ફટીક છે એ થોડા સમય માટે કોન્શિયસ બને છે, સભાન બને છે, સચેત બને છે. હી ટર્ન હિઝ આઈઝ એબાઉટ ધ રૂમ. તે રૂમની ચારે તરફ નજરને ફેરવે છે. એઝ ઇફ એક્સપેક્ટિંગ, જાણે કે પોતે અપેક્ષા રાખી રહ્યો હોય, સમવન ટુ કમ, કોઈક વ્યક્તિ આવે અને એને અહીંથી લઈ જાય પોતાના ઘરે. એટ લાસ્ટ, અને છેલ્લે વિથ એન એર ઓફ ડિસઅપોઇન્ટમેન્ટ, બરાબર, નિરાશાની હવાની સાથે, શ્વાસની સાથે, હિઝ હેડ સેન્ક બેક ઓન ધ પિલો.
પોતાનું મસ્તક છે એને ફરીથી પીલો એટલે ઓશીકું છે ત્યાં પોતે રાખી દે છે, ટેકવી દે છે. હી ટર્ન હિઝ ફેસ ટુ ધ વોલ, પોતે દિવાલ તરફ પોતાનો ચહેરો ફેરવે છે. વિથ અ ડીપ સાય, અને ઊંડો નિસાસો નાખે છે. બિશામ્બર ન્યૂ હિઝ થોટ, બિશામ્બર છે તે એમના વિચારોને જાણી ગયો હતો. એન્ડ બેન્ડિંગ ડાઉન હિઝ હેડ, અને પોતાના મસ્તકને બેન્ડિંગ ડાઉન એટલે નીચે કરી અને વિસ્પ્રેડ એટલે ધીમેથી કરે છે. ફટીક, આઈ હેવ સેન્ટ ફોર યોર મધર, મેં તારી માં છે, મમ્મી છે, એમને બોલાવવા માટે મોકલ્યા છે. ધ ડે વેન્ટ બાય, દિવસ પસાર થઈ ગયો. ધ ડૉક્ટર સેઇડ ઇન અ ટ્રબલ્ડ વોઇસ, ડૉક્ટર છે એમણે પરેશાનીભરી અવાજની અંદર કહ્યું દેટ ધ બોયઝ કન્ડિશન વોઝ વેરી ક્રિટિકલ, આ છોકરાની જે પરિસ્થિતિ છે બરાબર એ ખૂબ તબિયત નાજુક છે. ફટીક બિગન ટુ ક્રાય આઉટ, ફટીક રડવા લાગ્યો. બાય ધ માર્ક, અને બોલે છે નિશાનથી. 3 ફેથમ્સ, 3 ફેથમ. બાય ધ માર્ક, નિશાનથી. 4 ફેથમ્સ, 4 ફેથમ. બાય ધ માર્ક, નિશાનથી. હવે પ્રશ્ન એ થાય કે આ ફેથમ શું છે? તો કે 1 ફેથમ બરાબર 6 ફૂટ થાય. એક માપ છે કે જે મોટાભાગે હોડીની અંદર હોય કે કેટલી ઊંડી છે બરાબર, એમનું માપ લેવા માટે, પાણી છે એમની ઊંડાઈ કેટલી છે એનું માપ લેવા માટે ફેથમ્સ, એટલે કે 1 ફેથમ બરાબર 6 ફૂટ એવું માપ છે બરાબર. એટલે અહીંયા જે ફટીક છે એ પોતે આવું રટન કર્યા કરે છે બરાબર છે. ઘણી વખત બાળક હોય ને એ નીંદરની અંદર અમુક વસ્તુ કે જે દિવસે બનેલી હોય ને પોતે જોયેલી હોય ને એમનું રટન એ પોતે સાંજે કરતો હોય. તો ફટીક છે એ પોતે આવી કેસેટ એમને સેટ થઈ જાય છે એટલે એ સતત બોલ્યા કરે છે કે ભાઈ નિશાનથી 3 ફૂટ, નિશાનથી 4 ફૂટ, સોરી 4 ફેથમ બરાબર, એટલે 1 ફેથમ બરાબર 6 ફૂટ થાય. હવે અહીંયા ઉલ્લેખ આપ્યો છે કે હી હેડ હર્ડ ધ સેલર ઓન ધ રિવર સ્ટીમર કોલિંગ આઉટ ધ માર્ક ઓન ધ પ્લમ લાઇન. તેને કોઈક વાર હર્ડ ધ સેલર, સેલર એટલે નાવિક, નાવિકને સાંભળેલા ઓન ધ રિવર સ્ટીમર, નદીની જે પેલી સ્ટીમર હોય ને બરાબર એમના નાવિકને સાંભળેલા કોલિંગ આઉટ એવું કહેતા ધ માર્ક ઓન ધ પ્લમ લાઇન, પ્લમ લાઇન હોય એ જે માર્ક કરે છે એમની વાતો કરતાં સાંભળેલા હશે. પ્લમ લાઇન શું છે બરાબર એ તમે ડ્રોઈંગમાં પ્લમ લાઇનને જોઈ શકો છો. આ જે ડ્રોઈંગ છે ને ચિત્ર એ પ્લમ લાઇનનું છે. મોટાભાગે કડિયા હોય એ પોતે ચણતર કામ માટે આ પ્લમ લાઇનનો ઉપયોગ કરતા હોય છે. નાવ હી વોઝ હિમસેલ્ફ પ્લમ્બિંગ એન્ડ અનફેથેમેબલ સી, રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે હવે અત્યારે ફટીક છે હી વોઝ હિમસેલ્ફ, પોતે પોતાની જાતે પ્લમ્બિંગ એટલે માપી રહ્યો છે. કોને માપી રહ્યો છે? એન અનફેથેમેબલ સી, કે અમાપ, અથાગ, જેનો કોઈ જ માપ નથી, સીમા નથી, અસીમ એવા દરિયાને એ પોતે માપી રહ્યો હોય એવું લાગે છે. એટલે કે એવા ઊંડા વિચારોમાં જતો રહ્યો છે, વિચારોરૂપી દરિયામાં જતો રહ્યો છે કે જેનું કોઈ માપ નથી બરાબર. લેટર ઇન ધ ડે ફટીક્સ મધર બર્સ્ટ ઇન ટુ ધ રૂમ, અને છેલ્લે દિવસના અંતે ફટીકની માં છે એમની મમ્મી છે બર્સ્ટ એટલે ખૂબ ઝડપથી, તેજીથી, ઇન ટુ ધ રૂમ એટલે કે રૂમમાં પ્રવેશ કરે છે. લાઈક વિર્લ વિન્ડ એટલે કે એક વંટોળિયો, જેવી રીતે પવનનો વંટોળ આવતો હોય ને એ વંટોળની જેમ પ્રવેશ કરે છે, એટલી ઝડપથી આવે છે. એન્ડ બિગન ટુ ટોસ ફ્રોમ સાઇડ ટુ સાઇડ બરાબર, અને એમ ઉછળવાનું ચાલુ કરે છે એક બાજુથી બીજી બાજુ. એન્ડ મોન, અને વિલાપ કરે છે. અને ક્રાય ઇન અ લાઉડ હોય છે, અને ઊંચા અવાજે રુદન કરવાનું ચાલુ કરે છે. કારણ કે માનો જે પ્રેમ હોય ને બાળક પ્રત્યેનો, બાળક ગમે તેવો હોય પણ એમના પ્રત્યેનું જે અફેક્શન છે, લાગણી છે, એ કોઈ દિવસ ઓછી થતી નથી. બિશામ્બર ટ્રાય ટુ કામ હર એજિટેશન્સ, બિશામ્બર છે એ એમની જે મમ્મી છે બરાબર, કોની? ફટીકની મમ્મી, અને બિશામ્બર એમની બેન બરાબર, એમને વ્યાકુળતાને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. બટ શી ફ્લંગ, ફ્લંગ એટલે અહીંયા ફેંકવાના અર્થમાં, ફ્લંગ એટલે ખરેખર ફાંસી થાય પરંતુ અહીંયા ફેંકવાના અર્થમાં છે, પરંતુ તે ફંગોળાય છે, હર્સેલ પોતાની જાતને ફંગોળે છે ઓન ધ બેડ, આમ બેડ ઉપર પથારીમાં પડી જાય છે. એન્ડ ક્રાઇડ, અને રડવા લાગે છે. ફટીક માય ડાર્લિંગ, માય ડાર્લિંગ, બેટા મારા લાલ ફટીક એમ કહી અને રડવા લાગે છે. ફટીક સ્ટોપ હીઝ રેસ્ટલેસ મૂવમેન્ટ ફોર અ મોમેન્ટ, થોડા ક્ષણ માટે ફટીક એ પોતે અટકાવી દે છે. રેસ્ટલેસ મૂવમેન્ટ એટલે કે પોતાની જે બેચેન ગતિવિધિઓ હોય એમને થોડા ક્ષણ માટે અટકાવે છે, જુએ છે. હિઝ હેન્ડ્સ કિઝડ, પોતાના હાથને કિઝડ કરે છે, સમાપ્ત કરે છે, અંત કરે છે, કે જે બીટિંગ અપ એન્ડ ડાઉન બરાબર, જે આમ ઉપર નીચે આમ અથડાવતો હોય એને સ્ટોપ કરે છે. હી સેડ ઓહ, એનાથી ઉદ્ગાર નીકળે છે કે ઓહ. ધ મધર ક્રાઇડ અગેન, માતા ફરીથી રડે છે. ફટીક માય ડાર્લિંગ, માય ડાર્લિંગ, ફટીક મારા લાલ, મારા લાલ. ફટીક વેરી સ્લોલી ટર્ન હિઝ હેડ એન્ડ વિધાઉટ સીંગ એનીબડી સેડ મધર ધ હોલિડેઝ હેવ કમ. ફટીક જે પોતે વેરી સ્લોલી, ખૂબ ધીમેથી, ટર્ન હિઝ હેડ, પોતાનું મોં છે એને આમ ઊંચું કરે છે. એન્ડ વિધાઉટ સીંગ એનીબડી બરાબર, કોઈને સામે જોયા વગર, સેડ કહે છે મમ્મી ધ હોલિડેઝ હેવ કમ, મમ્મી રજાના દિવસો આવી ગયા છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચર છે એ ગમ્યો હશે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને મયુર વેકરિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર. જો મારાથી કોઈક જગ્યાએ બોલવાના દૃષ્ટિકોણથી, ઉચ્ચારણના દૃષ્ટિકોણથી કે પછી કોઈક વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો પ્લીઝ માફી સાથે અન્ય વિદ્યાર્થીઓની સાથે પણ આ વિડીયોને શેર કરો કે જે ટૂંક સમયની અંદર આવનારી પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ છે એ આ વિડીયોને જોઈ અને પોતે પોતાના અભ્યાસને ચાલુ રાખી શકે. ફરીથી મળીશું નવા યુનિટની સાથે. ત્યાં સુધી આવજો.